तृतीयसप्ततितमोऽध्यायः। श्रीशुक उवाच। आने उद्धवने चापडी वाचवी છે ને ખાલી પણ અંદરથી श्रीशुक उवाच। एकदा तु सभामध्ये आस्थितो मुनिभिर्वृतः ब्राह्मणैः क्षत्रियैर्वैश्यैः भ्रातृभिश्च युधिष्ठिरः आचार्यकुलवृद्धैश्च ज्ञातिसम्बन्धिबान्धवैः शृण्वतामेव चैतेषाम् आभाष्येदमुवाचः। युधिष्ठिर उवाच। ऋतुराजेन गोविन्दराजसूयेन पावनीः यक्षे विभूतिर्भवतस्तत्सम्पादयन् प्रभु। અવાજ છે ને પાતળો થઈ ગયો છે એટલે એનું કશુંક BASS લખેલું બાસ લખેલું ક્યાંક વધારવાનું હોય. આમાં એવું હોય છે બાસ જેવું કશું કઈ તો ઓછું કરી દે. હવે વિસલ આવતી હોય તો ઓછું જ કરવું પડશે. આવે જ છે વિસલ એને જ ઓછું કરવું પડશે. ઓક્સિજન વધારી જો ને એને ઓછું કરી જો. ગેઇન જેટલું હતું એટલું કરી દે. પુષ્પને ડબ્બો અપાઈ ગયો છે. એસટીનો ડબ્બો પડ્યો છે. યુધિષ્ઠિર ઉવાચ. कर्तुराजेन गोविन्दराजसूयेन पावनीः यक्षे विभूतिर्भवतस्तत्सम्पादयनः प्रभो त्वत्पादुके अविरतं परिचरन्ति ध्यायत्यभद्रनशनेषु च यो गृह्णन्ति विन्दन्ति ते कमलनाभपवापवर्गम् आशासते यदित आशिषदीशनान्ये तद्देव देव भवतः शरणारविन्द सेवानुभावमिह पश्यतु लोक एषः ये त्वां भजन्ति न भजन्ति तवोपयेषाम् निष्ठां प्रदर्शय विभो कुरु सृञ्जयानां न ब्रह्मणस्वर्परपेतमतिस्तव स्यात् सर्वात्मनः समदृशस्व सुखानुभूतेः संसेवतां सुरतरोरिव ते प्रसादः सेवानुरूपमदयो न विपर्ययोऽत्र श्रीभगवानुवाच सम्यक् व्यवसितं राजन् भवता शत्रुकर्षण कल्याणी येन ते कीर्तिर्लोकादनुभविष्यति ऋषीणां पितृदेवानां सुहृदापि नः प्रभो सर्वेषामपि ईप्सितः क्रतुरापतीं सर्वान् कृत्वा च जगतीं वशे संवृत्य सर्वसंभारानाहरस्य महाक्रतुम् एते ते भ्रातरो राजन् लोकपालांशु सम्भवाः हितोऽस्म्यात्मवता देहं दुर्जयो कृतात्मभिः न कश्चित् मत्परं लोके तेजसा यशसा श्रिया विभूतिभिर्वा विभवेत् देवोऽपि किं पार्थिवः। ओम 72 અધ્યાયમાં હવે પાંડવો રાષ્ટ્રીય યજ્ઞનું આયોજન કરે છે તેની અને જરાસંધના ઉદ્ધારની કથા કહેવામાં આવશે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, એક દિવસ મહારાજ યુધિષ્ઠિર બહુ બધા મુનિઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, ભીમસેન વગેરે ભાઈઓ, આચાર્ય કુળના મોટા કરડા બુઢાઓ સંબંધીઓ અને કુટુંબીઓ સાથે રાજસભામાં બેઠેલા હતા. બધાની સામે જેમણે ભગવાન શ્રી કૃષ્ણને સંબોધિત કરીને આ વાત કહી. ત્યારબાદ યુધિષ્ઠિર કહેવા લાગ્યો, ગોવિંદ, હું સર્વશ્રેષ્ઠ યજ્ઞ દ્વારા આપનો અને આપના પરમ પાવન વિભૂતિ સ્વરૂપ દેવતાઓનું યોજન કરવા ઈચ્છું છું. અહીં લખ્યું છે, ઘણીવાર આપણે એવું માનીએ છીએ કે મૂળ માલિકને ખુશ કરીએ પછી નીચેના લોકોને ખુશ ના કરીએ તો ચાલે. એવું જોવામાં આવે છે કે મોટા માણસનો મંત્રી કે કોઈ ચપરાસી પણ નારાજ થઈ જાય તો મોટા સાહેબને મળવાનું અઘરું થઈ જાય છે. એટલે સુધી કે અમારા મહારાષ્ટ્રી કહે છે કે અમારા સેવકો કોઈની સાથે નારાજ થાય તો એ લોકોને અમને મળવામાં વાત કરવા મુશ્કેલી પડી જતી હોય છે. હા, રામ દ્વારે તુમર અખબારે પોતાના આજ્ઞા બીનો પૈસા રે દરવાજે ઉભેલા જો ખુશ ના કરો તો બલબલા ભગવાનના દર્શન નહીં કરવા દે. આ બિલકુલ સાચી વાત હોય છે. એટલે મને તો બહુ જ અનુભવ છે આ વસ્તુઓનો. કોઈ આશ્રમમાં રહેવા જોઈ ગઈ હો, હું ટ્રસ્ટી ઉપર કોઈ મોટા શેઠિયાએ કોઈ ટ્રસ્ટી પર ચિઠ્ઠી લખી આવે આપણને આશ્રમમાં જવાની છૂટ મળે. કોઈ પેલા નોકર ને રસોઈયા ને આમ ને તેમને બધા લોકોને ખુશ ના કરો તમે
તો પેલા ટ્રસ્ટીની ચિઠ્ઠી પર તમે રહી જ ના શકો. એટલે બહુ અઘરી વસ્તુ. અને આ મહારાજાને તો સમજ જ ના પડે આ બધી વસ્તુની. બીજા લોકોને તો અને હું તો એક વખત પૈસા વગર રહેતી હતી. હું કઈ આશ્રમ એવું નથી કહેતી, પણ તમે એટલે પૈસા વગર આશ્રમમાં જાઓ અને કોઈની ચિઠ્ઠીથી જાઓ તો બાકીના લોકો તો બિલકુલ જે ટ્રસ્ટી ઉપર ચિઠ્ઠી હતી એ ટ્રસ્ટીના પત્ની દેવી આશ્રમમાં રહેતા હતા. પતિદેવ ગામમાં રહેતા હતા અને પત્ની દેવી આશ્રમમાં રહેતા હતા. અને પેલો રસોઈ મારું મરચા વગર કરે પેલો બેન ભેગું કરાવી દે. આવું તો જાત જાતનું કેટલી બધી વસ્તુઓ. આશ્રમમાં રહેવું પૈસા વગર રહેવું એટલે તો ખલાસ. એટલે આવી અનેક વસ્તુઓ થતી હોય છે. એટલે તમે જો નાના મોટાને ખુશ ના રાખ્યા એટલે એ શેરમાં તો સૂઝ જ નહીં આવું કે કરવાનું હોય. અને કરવું હોય તો પૈસા ના હોય તમે ક્યાંથી કરો? પૈસા વગર કશી વસ્તુ જ કામ લાગે જ નહીં. તમે મસ્કા પૈસા આપીને મસ્કા મારવા પડે, પણ પૈસા તો પહેલા જ આપવા પડે. એટલે આ વાત તો બહુ જ પ્રેક્ટિકલ હોય છે કે તમે જો ઓફિસને ખુશ ના રાખી તો મહાત્મા સુધી પહોંચવા સંદેશો જ ના પહોંચે. તમારા ડબ્બા પૂરા થઈ જાય. સુખડીનો ડબ્બો મારા સુધી પહોંચે જ નહીં ને બધી વસ્તુ બહાર પતી જાય. એવું કરીને ખુશ રાખવા પડે પાછા. હા, બે ચાર ડબ્બા આજુબાજુ આપો ત્યારે એક ડબ્બો ઉપર પહોંચે. એટલે મુશ્કેલી પડતી હોય છે. એટલે મહારાષ્ટ્રી કઈ હાથી ભગવાનનું ભજન કરવું હોય તેમની વિભૂતિઓને પાર્ષદોને પણ પ્રસન્ન કરવા જોઈએ. ભગવાનના ખાસ વૈષ્ણવોને ક્યારેય નારાજ ન થવા દેવા જોઈએ. બરાબર છે? એમાં કઈ ઉપકાર નથી કરવામાં આવતો. ધીસ ઇઝ પ્રેક્ટિકલ. આવું કરવું જ પડે. એ સિવાય આ વસ્તુની જરૂરિયાત પણ સમજવી જોઈએ. તમે વિચાર કરો કે મને ખુશ કરવા માટે મારા હાથ પગની ચિંતા ના કરો તો હું ખુશ થઉં કે ના થઉં? મારા અંગો છે. એમ ભગવાનના સેવકો ભગવાનના અંગો છે, મહાત્માના સેવકો મહાત્માના અંગો છે. અને પછી આપણે કહીએ કે આ કોઈ જ નહીં જોઈએ તમે એકલા જ જોઈએ, એ વસ્તુ હંમેશા પ્રેક્ટિકલ નથી. મહાત્મા ચલાવે કેટલાક સંજોગમાં જુદી વાત છે, પણ આપણને અનુકૂળ હોય તો આપણે આ રીતે વિચાર કરવો યોગ્ય છે. એટલે હંમેશા યોગ્ય આપણને અનુકૂળ નથી હોતો એ જુદી વાત છે. આપણે પહોંચી ના વળીએ, 15-20 માણસોને ક્યાં બેસાડીએ, ક્યાં ખવડાવીએ, પૈસા ના હોય, બધી વસ્તુ ખરી. અમારા ગુરુજી કહેતા મને રાખવા હાથી બાંધા બરાબર છે. કારણ કે આવે એટલે કેટલાય માણસો રહેતા જ હોય. આવે રહે બધું તો ખરું જ. જેટલા વેલા જમાડવાના પાછા ખબર ન હોય કેટલા આવવાના છે. અને કોઈ પણ આવે એટલે બોમ્બ પાડે, તારા બેન ચા મૂકજો. નોકર ચાકરો તો પ્રશ્ન જ ના હોય. અમે નિશાળમાં ગયા હોય માં એકલી વિચારી, એવો કશો બીજો કઈ વિચાર કરવાનો જ નહીં કે ચા મૂકજો એટલે મૂકી દેવાની. આ જમીન જશે ભાઈ, આ ફરાણાયા છે તો જમીન જશે. અને એને કડછી તપેલીમાં અડકવી ના જોઈએ. એટલે પીરસતા ખબર ના પડે કે દાળ નથી. બરાબર? એટલે પીરસાય ત્યારે એને ખબર પડવી જોઈએ કે અંદર બધી વસ્તુની તો અડકે એમ થાય કે દાળ નથી, પેલો બિચારો ના ખાય કે ઓછું ખાય. એને ખબર ના પડવી જોઈએ કે અંદર નથી ખાવાનું. ના જોઈએ 4 માણસનું કેટલું ખાવાનું હોય. એટલે એટલી બધી રીતે આ બધી સેવાઓ થતી હોય છે અને તો ટ્રેન થવાતું હોય છે. એટલે મહાત્માને આપણે એમ સમજીએ કે મહાત્માને એકલા લઈને પગ ધોઈને પી લઈએ અને પુણ્ય પ્રાપ્ત કરી લઈએ અને પછી સંસ્થાની ચિંતા ના કરીએ કે સેવકોની ચિંતા ના કરીએ, તો એ બધું નથી થતું. એવું યોગ્ય જ નથી. એટલે આપણા પક્ષે જ યોગ્ય નથી. પછી મેં કહ્યું કે આપણા સંજોગોની જુદી વાત છે. અમારે ત્યાં તો હવે તો કેટલી બધી વસ્તુઓ, કેટલી બધી વસ્તુઓ. જમવા બેઠા હોય ને એક માણસ આવે ને રેડિયો લઈ આવ્યા. હું શેઠિયા લોકો એ જમાનામાં અમે નિશાળમાં હતા એ વખતની વાત છે, 60-70 નો જમાનો. જમવા બેઠા પછી જમવા પેલો કોઈ મહેમાન પગે લાગવાયો હોય ભગત એમનો, રેડિયો લાવ ને વાગે પછી હું ખાઈશ. તેનો બાપનો છૂટકો જ નહીં. એને તાત્કાલિક જ જવું પડે, લાવી મૂકવો પડે, પછી વાગે પછી જ ખાય. આવી તો કેટલી, એટલે અમે એટલું બધું જોયું છે કે કેવી આજ્ઞા પાલન થતું હોય છે, કેવી આજ્ઞા અપાતી પણ હોય છે અને આજ્ઞાનું પાલન કેવું થતું હોય છે. બહુ શેઠિયા લોકો એ જમાનાના ગાડીવાળા. હા, 60-70 ના જમાનામાં એટલી ગાડીઓ નહીં હોય મારા હિસાબે. બરાબર છે ને? પ્રતાપ સિનેમાના માલિક બાજુ મોદી હતા એ વખતે. અને ઝેબિયર્સની લેડીઝ હોસ્ટેલની સામે જે પેટ્રોલ પંપ છે ત્યાં એમનો બંગલો હતો. પછી લેડીઝ હોસ્ટેલ થઈ. અને એ ઘરમાં રહેવાને માટે એ એમનું શહેરમાં કંઈક સમથિંગ પોળમાં રહેતા હતા. આ ઘરમાં ભૂત થતું હતું, રહેવા નહોતા આવતા. એટલે એમણે ગુરુજીને કહ્યું કે ભાઈ આવું છે, મારે રહેવા નથી જવાતું, કે નવચંડી કરવા આવું છું. નવચંડી કરાવી ગુરુજી રહ્યા. પછી
પછી કોઈક તબક્કે એમણે અને એ ગુરુજીને માટે બ્રાહ્મણની રસોઈ બનાવેલી ખાતા હતા. એટલે બાઈની રસોઈ કરીને પછી અમે લોકો નિશાળે જઈને નોકરીએ જાય એટલે 11 વાગે ત્યાં જાય, ત્યાં રસોઈ કરવાની. એમને ખાવું હોય તો ખાઈ બીજાનું, પણ નિયમ એવો કે બ્રાહ્મણની રસોઈ કરીને ખાવાની. અને ઘીના ડબ્બાઓ ભરેલા હોય, હા, એ ઘીમાં પૂરીઓ તળવાની બધાની. એ બધી ખાસી સમૃદ્ધિ હતી. હવે એ જમાનાની વાત કરું છું. એમણે કહ્યું હતું એકવાર એમના કમ્પાઉન્ડમાં કૂવો હતો, કૂવો પુરાવી દઈએ તો બાપુ એનું મીઠું પાણી પીએ છીએ અમે. પછી કશું બોલ્યા નહીં. એ એમને ઘેરથી બીજા ભગતને ઘેર જતા રહ્યા. આમના ઘરમાં કૂવામાં પેલું ઝેરી ગેસ થયો. એને સાફ કરવા માટે એમનો છોકરો એમનો નહીં માણસ ઉતાર્યો, અને માણસ કંઈક ઝેરમાં ગુંગળાવા લાગેલો, એમનો છોકરો ઉતર્યો. છોકરો મરી ગયો. પછી કૂવો પુરાવ્યો. એ પહેલા પુરાવ્યો તો ના થાય, પણ એ લોકો વધારે નથી કહેતા. હું તો જરા ઈશારો આપી દે, માંદી લો તો માંદી લો, ના માનો તો કયું. પછી આવું બધું પછી એ હાજર ના રહ્યા, જતા રહ્યા, અને ખબર હતી કાં થવાનું છે આ બધી વસ્તુ. એટલે અને એમને અને અમે પણ ત્યાં જવાનું હોય એવું. એટલે મહાત્મા આપણે ઘેર હોય, મહાત્માના ભક્તો તો ભક્તો વડે મહાત્મા દીપે છે. એ આવે એટલે આપણે ઘેર તો આખું ઘર એમનું આમ અંગત માલિકીનું થઈ જાય. મોટા માણસોના ઘરમાં એવું હોય કે ઘરની પછી પાછળ એક રૂમ હોય ને પાછો, તો મોટાઓના ઘરમાં દરવાજેથી આમ જઈને પાછળથી એમના રૂમમાં જવાનું. એટલે મહારાજને ત્યાં રહેવાનું. આપણા ઘર મહારાજ આગળ બેસે, એટલે આખું ઘર એમની માલિકીનું. એટલે ઘરમાં કોણ આવ્યો, કોણ ગયો, કોણ શું કરશે, એક વસ્તુ વિશે એમની ચિંતા હોય. ચિંતા એટલે જવાબદારી હોય, વોટ એવર. પણ આ પ્રકારનું હોય. મીઠાઈનો ખોખો આવ્યો હોય તો આખું ખોખો અંદર મૂક્યું હોય, પછી કઢાવીને જુએ કે અંદરથી શું થયું છે. બગડી હોય તો અમારે અડકવાનું નહીં, બરાબર. એવો રિવાજ આપણે ઘરમાં કોઈ અડકે જ નહીં એને. હવે તો કેટલી બધી વસ્તુઓ, શું કે ટ્રેન તમે તૈયાર થાવ છો. પેલી બેન આવી હોય કોલેજથી, એમાં સવારની કોલેજમાં હતી, કોમર્સ કોલેજમાં, તો ભૂખી થઈ હોય. હા, કે મને તો હું ઘરમાં ખાવું નથી. હવે ના ખાય, તમારાથી ખવાય નહીં, કે મને હું ઘરમાં નથી ખાવું. હવે નાની મોટી તો એટલી બધી રમતો અમારી જોડે ચાલતી હોય, છોકરાઓ જોડે. અમે કેટલા નાના હોય છે વખતે. પણ આ બધાની સાથે હજારો વસ્તુઓ અમે શીખતા હોય, હજારો વસ્તુઓ મહાત્માઓ જોડે. એવું હા, એટલે આપણે ફૂટનોટ વાંચતા હતા. એટલે વિભૂતિ સ્વરૂપ દેવતાઓનું યજન કરવા ઈચ્છું છું. તો ભગવાનની વિભૂતિઓ એટલે ભગવાનના સેવકો, ભગવાનના આસપાસ જે હોય એને પણ ખુશ રાખવો પ્રેક્ટિકલી જરૂરી પણ હોય છે, અને સિદ્ધાંતમાં યોગ્ય પણ હોય છે. પ્રભુ આપ કૃપા કરીને મારો સંકલ્પ પૂરો કરો. એ કમળનાભ આપણા ચરણ કમળોની પાદુકાઓ સમસ્ત અમંગળોને નષ્ટ કરનારી છે. જે લોકો નિરંતર એમની સેવા કરે છે, ધ્યાન અને સ્તુતિ કરે છે, વાસ્તવમાં એ જ પવિત્ર આત્મા છે. એ જન્મ મૃત્યુના ચક્રથી છુટકારો પ્રાપ્ત કરે છે. અને જો સંસારિક વિષયોની અભિલાષા કરે તેમને એમની પણ પ્રાપ્તિ થઈ શકે છે. પણ જે આપના ચરણ કમળનું શરણ ગ્રહણ નથી કરતા, એમને મુક્તિ તો મળે જ નહીં, સંસારના ભોગો પણ મળતા નથી. દેવતાઓના આરાધ્ય દેવ, હું ઈચ્છું છું કે સંસારી લોકો આપના ચરણ કમળોની સેવાનો પ્રભાવ જુએ. પ્રભુ આ બધી વસ્તુઓ પણ આ બધું એમની પાસે આવે ને, ગુરુજીની પાસે માણસો. મુંબઈ હતા એક વખતે, કે પેલો કે બાપુ જો મારી નોકરીનો વખત, કે તને નોકરી મળશે એના કરતા વધારે પૈસા મળશે, ના જઈશ. એટલે ભગવાનનું ભજન કરીશ તો ધંધામાં ધ્યાન નહીં આપી શકો. એ વિચાર કરાય કે ના કરાય. પણ આ બધું ઉછેરમાં જોયું હોવું જોઈએ. હા, તો એ થાય. એટલે એટલું બધું અમે જોયું હોય કે પ્રશ્ન ને તમે ના જાઓ ને બેસો તો તમને કશું નુકસાન ના જ જાય. મેં કહ્યું છે ઘણી વાર, મહેન્દ્રભાઈના પિતાજી એડવોકેટ હતા મુંબઈમાં, અને એમને તો મોટા માણસ કહેવાય ને, વકીલો, એટલે કેસ હોય એટલે જવું જ પડે ને. પણ નીકળતી વખત બાપુ કે નહીં જવાનું તો નહીં જવાનું, ના જ જાય, કેસ ના નીકળે, બરાબર. એટલે આજ્ઞા પાલન ને આ બધી વસ્તુઓ એટલી બધી અમે જોઈ છે કે એની આડે કોઈ લોજિક કામ ના કરે.
પણ આમ હોય તો કરવું જ પડે ને. એવું કશું જ ના હોય. એકવાર એક માણસે ખૂન કરેલું અને કોઈ ગામડામાં ટીમ આખી આવવાની હતી વડોદરા. તો પહેલી જ વાર એમણે ઘરના ઓટલા પર એક ખુરશી નખાવીને બેઠા અને લોકો આવ્યા. એમણે કોઈ જાણે ખૂન કર્યું છે અંદર ના આવે. બરાબર, એવું કંઈક કે તમે બધા ખૂન કર્યું છે ના આવશો કશું. કે એમણે કહ્યું જેને ખૂન કર્યું તે બહાર રહ્યો, પણ નહોતું કર્યું કંઈક અંદર આવે ને તે એ પકડાયો અને પેલો બચી ગયો. આવું બધું જાત જાતનું કે ના દેશને કહ્યો તો પેલો પગ ભાગ્યો નથી ગાડીએ જઈને. પૂર્ણેન્દુભાઈ એકવાર કહેતા હતા કે કાંચી શંકરાચાર્યને ત્યાં એમનો કોઈ મિત્ર ગયો હતો અને પાછા વળતા એમણે શંકરાચાર્ય એ માણસને કહ્યું કે તું જવાનું છે તો બસમાં અમુક જગ્યાએ તારી જગ્યા સીટ બદલજે. કે સારું. તો એ જગ્યાએ પેલો ઉતર્યો અને પછી એને સીટ બદલીને બીજી સીટ ઉપર બેઠો. અકસ્માત થયો એ સીટ પર બેઠેલો માણસ મરી ગયો. બરાબર, આપણને આ વસ્તુઓની કલ્પના આપણા ઉછેરમાં હોય તો જ આવે. બાકી જે વસ્તુ કોઈ કે એની જોડે લોજિક ના જોડી શકીએ ઉઠવાથી શું થવાનું છે એ તો કે, કારણ કે આપણે એ સંસ્કાર જ નથી ને ના હોય એમાં આપણો ગુનો નથી, આપણને મળ્યું નથી. એટલે વસ્તુ એમાં ડઝ ઇટ મેક સેન્સ? મેં કે અક્કલની વાત છે, ખુરશી બદલવા શું થવાનું છે? તો આપણે ના જ કરીએ કારણ કે અક્કલમાં નથી ઉતરતું. પણ અક્કલમાં ઉતારવાની જરૂર નથી હોતી. કેટલીક જગ્યાએ જે એમાં હાજી જ કહેવાનું હોય છે. બરાબર, આ બધું સંસ્કાર. ચરણ કમળોની સેવાનો પ્રભાવ જોયો હોય તો ખબર પડે. એ કહે કે હું બેઠા બેઠા બધું આપીશ, પણ એ હિંમત ચાલવી જોઈએ કે મને નથી ખબર શું થવું જોઈએ. ભદ્રેશભાઈ આમથી આવી જવાશે. એટલે ચરણ કમળોની સેવા શું શું કરી શકતી હોય છે એ અનુભવથી કે સંસ્કારથી શીખવાની વસ્તુઓ હોય છે. પ્રભુ કુરુવંશી અને સુંજયવંશી નરપતિઓમાં જે લોકો આપનું ભજન કરે છે અને જે નથી કરતા એમનું અંતર આપ જનતાને બતાવી દો. પ્રભુ આપ સૌના આત્મા સમદર્શી અને સ્વયં આત્માનંદનો સાક્ષાત્કાર છો, સ્વયં બ્રહ્મ છો. આપની અંદર આ હું છું અને આ બીજો છે, આ મારું છે ને આ પારકું છે, એ પ્રકારનો ભેદભાવ નથી. છતાં પણ જે આપની સેવા કરે છે એમને એમની ભાવના અનુસાર ફળ મળે જ છે. બરાબર, એવી રીતે જેવી રીતે કલ્પવૃક્ષની સેવા કરનારને મળે છે. અને ખરેખર આ મહાત્મા કલ્પવૃક્ષ અગેન હવે એ દાનતથી જવાનો અર્થ નથી. હા, એટલે પછી આપણને એમ કહેતો પગ પકડીને બેસી જ જઈએ, કલ્પવૃક્ષ જ છે ને, ફોરગેટ ઇટ, વિચાર જ ના કરશો. એમની પાસે કોઈ આશાએ જવાનો કશાનો અર્થ જ નથી હોતો. એવું ઈચ્છવું જ નહીં. કશું પણ લૌકિક વસ્તુની ઈચ્છા રાખીને સાધુ પાસે જવું જ નહીં. સાચા સાધુ હશે તો ઠીક છે, પણ જો લાલચ લઈને ગયા તો ખોટો સાધુ લાભ લઈ લેશે અને પછી આપણું શું થશે તો ભગવાન નક્કી કરશે. કોઈ લોભ કે લાલચ લઈને મહાત્મા પાસે જવાની જરૂર નથી. સાચા હોય તો પણ જરૂર નથી. તો એમને કઈ મોક્ષ ના માગીએ કે આવું બધું આડોબડો માગવું, અને ખોટા હોય તો લાલચમાં ભરાઈ પડીશું. એટલે કશી દુનિયાવી આશા લઈને જવું જ નહીં સાધુ પાસે. એ ફળમાં જે અધિકતા કે કોઈને ઓછું ફળ મળે કોઈને વધારે મળે એ શેને અનુરૂપ હોય છે? એ સેવાને અનુરૂપ છે. ઓછી સેવા કરનારને ઓછું ફળ મળે અને વધારે સેવા કરનાર ઓછી વધારે ભાવનાથી. હા, બહુ સેવા કરે પણ દાનત એ હોય કે એમનું પડાઈ લઈશ, એમનો પેલું પછીનો ઉત્તરાધિકારી થઈશ, તેને બહુ સેવા ના કહેવાય. એટલે નિષ્કામ ભાવથી અને સેવા હોય એનાથી આપની અંદર વિષમતા કે નિર્દયતા વગેરે દોષ નથી આવતા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે શત્રુ વિજય ધર્મરાજ, આપને નિશ્ચય ઉત્તમ છે. રાજયજ્ઞ કરવાથી બધા લોકોમાં આપની મંગળમય કીર્તિનો વિસ્તાર થશે. તે રાજા, આપના મહાયજ્ઞ ઋષિઓ, પિતરો, દેવતાઓ, સગા સંબંધીઓ, અમે વધારે તો શું કહું, બધા પ્રાણીઓના અભિષ્ટ છે. મહારાજ, પૃથ્વીના સમસ્ત નરપતિઓને જીતીને આખી પૃથ્વીને પોતાના વશમાં કરીને યજ્ઞની ઉચિત સંપૂર્ણ સામગ્રી એકત્રિત કરીને પછી મહાયજ્ઞનું અનુષ્ઠાન કરો. મહારાજ, આપણા ચારે ભાઈઓ વાયુ, ઇન્દ્ર આદિ લોકપાલોના અંશથી પેદા થયા છે. એ બધા બહુ વીર છે. આપ પરમ મનસ્વી અને સંયમી છો જ. આપ લોકો પોતાના સદગુણોથી મને એમના પોતાના વશમાં કરી લીધા છે. જે લોકોએ પોતાના ઇન્દ્રિયો અને મનને વશમાં નથી કર્યા એ મને પોતાના વશમાં નથી કરી શકતા. ઋષિકાણમ ઈશઃ, ઋષિકેશ એટલે ઋષિકાણમ ઇન્દ્રિયોનો સ્વામી છે નારાયણ. ઇન્દ્રિયો વશમાં ના હોય, ઇન્દ્રિયોનો સ્વામી નારાયણ ક્યાંથી વશમાં હશે? સંસારમાં કોઈ મોટા મોટા દેવતા પણ તેજ, યશ, લક્ષ્મી, સૌંદર્ય અને ઐશ્વર્ય વગેરે દ્વારા મારા ભક્તોનો તિરસ્કાર નથી કરી શકતો.
પછી કોઈ રાજાનો તિરસ્કાર કરે તો સંભાવના જ ક્યાં છે. વાંચવાનું છે બરાબર. દશમ સ્કંદના 72મા અધ્યાયનો 12મો શ્લોક. 10:72-12. શ્રી શુક ઉવાચ નિશમ્ય ભગવદ્યુક્ત વિષ્ણુ તેજોપબ્રહ્મિતાન સહ દેવં દક્ષિણાસ્યામાદિષત્સહસ્રંજયૈઃ દિશિ પ્રતીચ્યામ નકલમુદીચ્યામ સવ્યસાચિનમ राज्यां वृकोदरं मत्स्यैकैः सह मद्रकैः ते विचित्य नृपान् वीरा आजवृद्दिभ्य ओजसा अजातशत्रवे भूरि द्रविणं नृपयक्ष्यते श्रुत्वाजितं जरासन्ध नृपतेऽध्यायतो हरिः आमोपायं तमेवाद्य उद्धवो यमुवाचः भीमसेनोऽर्जुनः कृष्णो ब्रह्मलिङ्गतरास्त्रयः चक्मुर्गिरिव्रजं तात कृद्रथसुतो यतः ते गत्वादित्यवेलाय गृहेषु गृहमेधिनं ब्रह्मण्यं समयाचार्यन् राजन्या ब्रह्मलिङ्गिनः राजन् विद्यतिथीन् प्राप्तानर्थिनो दूरमागतान् पन्नः परेच्च भद्रं ते यद्वयं कामयामहे किं दुर्मशं तितिक्षूणा किल कार्यमसाधुभिः किं न देयं वदान्यानां कः परस्तमदर्शिनां यो नित्येन शरीरेण सतां केयं यशो ध्रुवं नाचिनोति स्वयं स्वल्पः सवाच्यश्रोच्य एव सः हरिश्चन्द्रो रन्तिदेव उच्चवृत्तिशिबिर्बलिः यातः कपोतो बहवो यद्ध्रुवेण ध्रुवं गताः शिशुक उवाच स्वरैराकृतिभिस्तांस्तु प्रक्रोष्टैश्चाहतैरपि राजन्यबन्धुन् विज्ञाय दृष्टपूर्वान् चिन्तयत् राजन्यबन्धवो ह्येति ब्रह्मलिङ्गानि बिभ्रति तदां दीक्षितं तेभ्य आत्मानमपि दुस्त्यजं बलैर्न श्रूयते कीर्तिर्वितर्तादिक्ष्वकस्वर्मषा ऐश्वर्याद्वं च तस्यापि विप्रव्याजेन विष्णुना श्रियं जिहीर्षितन्द्रस्य विष्णवे द्विजरूपिणे जान्यनपि महीं प्राताद्वार्यमाणेऽपि दैत्यराट् जीवता ब्राह्मणार्थाय कोन्वर्तः क्षत्रबन्धूनां देहेन पतमानेन निहता विपुलं यशः इत्युदारमतिः प्राह कृष्णार्जुनवृकोदरान् विप्राव्यतां कामं ददाम्यात्मशिरोऽपि वः ॐ. શ્રી સુખદેવજી મહારાજ કે છે, પરીક્ષિત, ભગવાનની વાત સાંભળીને મારું યુધિષ્ઠિર હૃદય આનંદથી ભરાઈ ગયું. એમનું મુખ કમળ પ્રફુલ્લિત થઈ ગયું. પણ પોતાના ભાઈઓને દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણે પાંડવો પોતાની શક્તિનો સંચાર કરીને એમને અત્યંત પ્રભાવશાળી બનાવી દીધા. ધર્મરાજ યુધિષ્ઠિરે સંજય વંશી વીરોની સાથે સહદેવને દક્ષિણ દિશામાં દિગ્વિજય કરવા માટે મોકલ્યા. નકુળ મત્સ્ય દેશીય વીરોની સાથે પશ્ચિમમાં, અર્જુનને કેકઈ દેશીય વીરો સાથે ઉત્તરમાં અને ભીમસેનને મદ્ર દેશીય વીરો સાથે પૂર્વ દિશામાં દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો. પરીક્ષિત, આ ભીમસેન વગેરે વીરોએ પોતાના બળ પરુષથી બધી તરફના રાજાઓને જીતી લીધા. યજ્ઞ કરવા માટે ઉદ્યત મહારાજ યુધિષ્ઠિરને બહુ બધું ધન લાવીને આપ્યું. મહારાજ યુધિષ્ઠિરે જ્યારે સાંભળ્યું કે હવે જરાસંધ પર વિજય પ્રાપ્ત નથી થઈ શક્યો ત્યારે ચિંતામાં પડી ગયા. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણે એમને ઉપાય કઈ સંભળાવ્યો જે ઉદ્ધવજીને બતાવ્યો હતો. પરીક્ષિત, એના પછી ભીમસેન, અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ ત્રણેય બ્રાહ્મણ વેશ ધારણ કરીને ગિરિવ્રજ ગયા. અહીં કઈ શરમની વાત નથી. ભગવાન જુઠ્ઠો દંભ કરે, છેતરે કોઈને, એમને ખ્યાલ જ નથી આવતો કે છેતર્યા કહેવાય. ઇટ્સ સો સિમ્પલ. એ એટલા બધા સરળ અને એટલા બધા સ્પોન્ટેનિયસ. સમષ્ટિ સાથે તાલમેલ એટલો બધો એમનો છે કે સમષ્ટિની સાથે જોડાવા માટે એ જે કશું કરે છે સમષ્ટિનો ભાગ છે. એટલા માટે વ્યક્તિગત સ્તર ઉપર હું કશું કરું છું એ પ્રકારની કલ્પના જ નથી. સમષ્ટિ જે અપેક્ષા રાખે છે એ પ્રમાણે આ શરીરમાં જોડાતું જાય છે. ત્યાં જરાસંધની રાજધાની હતી ગિરિવ્રજમાં. રાજા જરાસંધ બ્રાહ્મણનો ભક્ત હતો. ગૃહસ્થરુચિ ધર્મનું પાલન કરનારો હતો. ઉપર કહેલા ત્રણેય ક્ષત્રિયો બ્રાહ્મણનો વેશ ધારણ કરીને અતિથિ અભ્યાગતોના સત્કારના સમયે જરાસંધની પાસે ગયા. લાઈનમાં ઉભા રહ્યા. બ્રાહ્મણો ઉભા રહે લાઈનમાં માંગવા માટે. આ ત્રણ જણા લાઈનમાં ઉભા રહ્યા જઈને. બરાબર છે? કેવું? અને ભીમ અને અર્જુન, વિચાર તો કરો. કૃષ્ણ ભગવાને જે કરવું કરે. ભીમ માને કોઈનું? અર્જુન કદાચ માને, પણ ભીમ માને? બરાબર છે કે નહીં? એ ના, હું તો જૂઠું ના બોલું, હું દંભ ના કરું. કરાય આપણાથી? બોલાય જૂઠું? છેતરીએ તો દંભ જ કર્યો કહેવાય. બ્રાહ્મણ વેચલીને ક્ષત્રિય જાય તો થતું હશે એવું? ભાઈ સલાહ પહેલા હો બરાબર એવું ના થાય. હું તો ના કરું, તમને ના કરવા દઉં, આવું થતું હશે કોઈ દોડો? આજ્ઞા પાલન કોને કહેવાય? બરાબર છે?
આ પ્રકારે યાચના કરી લાઈનમાં ઉભા રહીને, એ રાજન આપનું કલ્યાણ થાઓ. અમે ત્રણે આપના અતિથિ છીએ, બહુ દૂરથી આવ્યા છીએ, અવશ્ય અમે અહીં કોઈ વિશેષ પ્રયોજનથી આવ્યા છીએ. આજે આપણી પાસે અમે જે ઈચ્છીએ તે આપ અમને અવશ્ય આપજો. તિતિક્ષુ પુરુષ સહન કરવાની ઈચ્છા પણ શું સહન નથી કરી શકતો. કિમ દુર્ભક્ષમ દુર્મર્ષમ દુક્ષુણામ કિમ અકાર્યમ અસાધુભિઃ કિમ ન દેયમ વદાન્યાના કહ પરસમદર્શિનામ. તો તિતિક્ષુ એટલે સહન કરવાનો વાળો જે પુરુષ છે, શું સહન નથી કરી શકતો? અસાધુ દુષ્ટ પુરુષ ખરાબમાં ખરાબ શું નથી કરી શકતો? કિમ ન દેયમ વદાન્યાના ઉદાર પુરુષ શું નથી આપી શકતો? કહ પરસમદર્શિનામ, અને સમદર્શી માટે પારકો કોણ છે? ભગવાન કહે છે કે દાનવીર જે દાન આપતા હોય એમના માટે ના અપાય એવું શું હોય? બધું આપી શકાય. બધી રાજા બધું આપી શકે. દાન કરવું એટલે કઈ કશું સંકોચ રાખવાનો નહીં, આપી દેવા, જે માગે આપી દેવું જોઈએ. દાનવીર એવું કરવું જોઈએ. જે પુરુષ પોતે સમર્થ હોઈને પણ નાશવાન શરીરથી અવિનાશી યશનો સંગ્રહ નથી કરતો, જેનાથી મોટા મોટા સત્પુરુષો પણ ગાન કરે છે, જેનું સાચું પૂછો તેની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે, એનું જીવન શોક કરવા યોગ્ય છે. રાજા આપ જાણો જ છો, રાજા હરિશ્ચંદ્ર રંતિદેવ કેવળ અન્નના દાણા વીણી ચૂણીને નિર્વાહ કરનાર મહાત્મા મુદ્ગલ, શિબી, બલિ, વ્યાધ અને કપોત વગેરે બહુ બધા વ્યક્તિ અતિથિઓને પોતાનું સર્વસ્વ આપીને નાશવાન શરીર દ્વારા અવિનાશી પદને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. આથી આપ પણ અમને લોકોને નિરાશ નહીં જ કરો. સ્વાભાવિક છે, આપે દાનવીરોની યાદીમાં જાઓ છો અને આપને પણ યશ ઘણો મળવાનો છે. આપ અમને નાના પાડશો, અમે જે માંગીએ તે આપ જરૂર આપજો. અહીંથી વાંચવાનું છે આપણે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, જરાસંધે આ લોકોના અવાજ, સુરસ શકલ અને કાંડા પર પડેલા ધનુષની પ્રત્યંચાના રગડ ચિહ્નોથી જોઈને ઓળખી તો લીધા છે કે બ્રાહ્મણો અને ક્ષત્રિયો છે. વિચારવા લાગે કે મેં ક્યાંક ક્યાંક તો જોયા જ છે, આ કઈ જાણીતા લાગે છે. પણ અવાજ પણ જાણીતો છે, ચહેરા મોરા જાણીતા છે, બધું જાણીતું છે. કોણ છે આ? પછી મનમાં વિચાર કર્યો, ક્ષત્રિય હોવા છતાં પણ મારા ભયથી બ્રાહ્મણનો વેશ બનાવીને મારી પાસે આવ્યા છે. જ્યારે ભિક્ષા માંગવા માટે આટલા બધા તત્પર થઈ ગયા છે તો જે કંઈ માંગે તે હું આપી દઈશ. સવાલ જ નથી. ક્ષત્રિય બ્રાહ્મણ થઈને મારી પાસે માંગવા આવ્યો, મારાથી ના પડાય, આપી દઈશ. પોતાના વિશે કેટલો બધો સુંદર અહોભાવ છે ને, કે મારું વ્રત છે કે આપવું એટલે આપવું, પછી પણ પેલો ક્ષેત્ર છે એ મારું જવાનું કામ નથી. એ મારી પાસે માંગવા આવ્યો, હું આપીશ. યાચના કરવા છતાં પોતાનું અત્યંત પ્રિય અને દુસ્ત શરીર આપવામાં પણ મને જરા પણ સંકોચ નહીં થાય. જો માગશે તો શરીર આપી દઈશ. વિષ્ણુ ભગવાને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને બલિનું ધન ઐશ્વર્ય બધું છીનવી લીધું હતું, છતાં પણ બલિની પવિત્ર કીર્તિ ચારે તરફ ફેલાયેલી છે. આજે પણ લોકો આદરથી એનું ગાન કરે છે, એમાં સંદેહ નથી. વિષ્ણુ ભગવાને દેવરાજ ઇન્દ્રની રાજ્યલક્ષ્મીથી લક્ષ્મી બલિથી છીનવીને ઇન્દ્રને પાછી આપી, એને માટે જ બ્રાહ્મણ રૂપ ધારણ કર્યું હતું. તો એકરાજ બલિના વાતની ખબર પડી ગઈ હતી અને શુક્રાચાર્ય અમને રોક્યા પણ હતા, છતાં પણ ગુરુજી રોક્યા હતા, છતાં પણ પૃથ્વીનું દાન એમણે કરી જ દીધું. મારો તો આ પાક્કો નિશ્ચય છે કે આ શરીર નાશવાન છે. આ શરીરથી જે વિપુલ યશ નથી કમાતો, એક ક્ષત્રિય બ્રાહ્મણને માટે જીવન ધારણ નથી કરતો અને જીવન વ્યર્થ છે. ક્ષત્રિયનું જીવન બ્રાહ્મણના રક્ષણ માટે, બ્રાહ્મણની સેવા માટે છે. ક્ષત્રિય થઈને બ્રાહ્મણની સેવા નથી કરતો તો ક્ષત્રિય જીવન કરવાનું છે શું? એનું કામ જ બ્રાહ્મણની રક્ષા કરવાનું છે. પરીક્ષિત, ખરેખર જરાસંધની બુદ્ધિ ઉદાર હતી. ઉપર પ્રમાણે વિચાર કરીને બ્રાહ્મણ વેશધારી શ્રી કૃષ્ણ અર્જુન અને ભીમસેનને કહ્યું, બ્રાહ્મણો, આપ લોકો મન માગી વસ્તુ માગી લો. આપ માગશો તે આપ મારું માથું પણ આપને હું આપી શકીશ. વિચાર કરો કેવા ઉત્તમ પાત્રો છે, કેવા ઉત્તમ. જરાસંધ કર્ણ તો સમજ્યા, કર્ણ ને બલિરાજા સમજ્યા, ચાલો, પણ જરાસંધ કહે છે ઓળખ્યા પછી કે ક્ષત્રિય છે, માથું માગશો માથું આપી દઈશ. અવાજ બરાબર. શ્રી ભગવાન ઉવાચ યુદ્ધમ નો દેહી રાજેન્દ્ર પંપશો યદિ મન્યસે યુદ્ધાર્થિનો વયમ પ્રાપ્તા રાજન્યાનાન્નકાંક્ષિણઃ અસૌ વૃકોદરઃ પાર્થસ્તસ્ય ભ્રાતાર્જુનો હ્યયં અનયુર્માતુલેયં કૃષ્ણં જાનીતે એવમાવિતો રાજા જનાસત્યસ્માગતઃ
आहचामोषितो मन्दायुधं दरिद्रदामि वहत् नत्वयान्यमनायोऽसि युधि विक्रोचेतसा मधुरां सपुरीं त्यक्त्वा समुद्रं शरणं गतः अयं तु वयसा तुल्यो नाति सत्त्वो न मे समः अर्जुनो न भवेद्युद्धा भीमस्तुल्यबलो मम इत्युक्त्वा भीमसेनाय प्रादाय मतीं गदां विधियां स्वयमादाय निर्जितानुपुरात्मनिः ततः समे खले वीरो संयुक्तावितरेतरौ चक्रदुर्व्रजकल्पाभ्यां गदाभ्यां रणदुर्मदौ मण्डलानि विचित्राणि सव्यं दक्षिणमेव च चरतो शुशुभे युद्धं नटयोरिवरङ्गिणोः ततश्चटचटाशब्दो वज्रनिष्पेषसन्निभः गदयोः क्षिप्तयो राजन् दन्तयोरिव दन्तिनोः ते वै गदे भुजचरेण निपात्यमाने अन्योन्यतों सकटिपाडदकदोदरो ते वै गदे भुजचरेण निपात्यमाने अन्योन्यतों सकटिपादकरोरुचत्रून् चूर्णी बभूवतुरुपेत्य यथार्कशाखे संयुध्यतोर्विरदयोरिव दीप्तमन्यवोः इत्थं तयोः प्रहृतयोर्गदयो ध्रुवीरौ क्रुद्धौ समष्टिभिरयस्पर्शैरपिष्णां शब्दस्तयोः प्रहरतोरिवयो निवासिन् निर्घातवज्रपरुषस्तलताडनोत्थः तयोरेवं प्रहरतो समशिक्षाबलौजसोः निर्विशेषमपोद्युद्धमक्षीणजवयोर्नृपम् एवं तयोर्महाराजयुध्यतो सप्तविंशतिः दिनानि निर्गंस्तत्र सुहृद्बन्निषि तिष्ठतोः एकदा मातुलेयं वै प्राह राजन् वृकोदरः न शक्तोऽहं जरासन्दं निर्जेतुं युधि माधवं शत्रुर्जन्ममृति विद्वान् जीवितं च जराकृतं पार्थमाप्यायन् स्वेन तेजसा चिन्तयत् हरिः सञ्चित्यारेव तोपायं भीमस्यामोघदर्शनः दर्शयामास विटपं पाटयन्निव संज्ञया तद्विज्ञाय महासत्त्वो भीमप्रहृताम्बरः गृहीत्वा पादयोश्शत्रुं पातयामास भूतले एकं पादं पदाक्रम्य दोर्भ्यामन्नं प्रगृह्य सः उदतः पाटयामास शाखमिव महागजः एकपादोर्वृषणकटिपृष्ठस्तनांसके एकबाहवक्षिभ्रूकर्णे शकलैदर्शु प्रजाः हाहाकारो महानासे निहते मगधेश्वरे पूजयामास दुर्भीमं परिरभ्य जयाच्युतौ सह देवं तत्तनयं भगवान् भूतपावनः अभ्यषिञ्चत मे यात्ममगतानां पतिं प्रभुः मोचयामास राजन्यां समृद्धामागतेन ये ओम। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજેન્દ્ર, અમે લોકો અંદરના ઈચ્છુક બ્રાહ્મણ નથી, ક્ષત્રિયો છીએ. અમે આપની પાસે યુદ્ધ માટે આવ્યા છીએ. જો આપની ઈચ્છા હોય તો અમને દ્વંદ્વ યુદ્ધની ભિક્ષા આપો. જુઓ, આ પાંડવપુત્ર ભીમસેન છે, એનો ભાઈ અર્જુન છે ને હું, એમના મામાનો છોકરો અને આપનો પુરાણો શત્રુ 17માં યુદ્ધ કર્યા હતા ને આપણે, એ ઓળખ્યો અને 18 વખત ભાગી ગયો હતો એ હું રણછોડ. આપણા પુરાણ શત્રુ કૃષ્ણ છું. કેવી અદ્ભુત વસ્તુ છે. મને તો એટલું બધું આમ રોમાંચક લાગતું હોય છે કે ભગવાન આવું એટલે ગયા ખરા બ્રાહ્મણ થઈને, પણ કેટલી નિર્ભયતાથી અને કેટલી સત્યપ્રિયતાથી, કેટલી પ્રામાણિકતાથી સાચે સાચો ભાઈ આ હું છું અને અમે આને માટે આવ્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણ જયારે આ પ્રકારે પોતાનો પરિચય આપ્યો ત્યારે જરાસંધ મોટે મોટેથી ખડખડાટ હસવા લાગ્યો. હા 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 હા. અને આ પેલો કનૈયો ગોવાળિયો તો અને ખીજાઈને બોલ્યો, મૂર્ખો, તમને યુદ્ધની ઈચ્છા હોય તો લો, તમારી પ્રાર્થના સ્વીકાર કરી લો છો, પણ કૃષ્ણ તો ડરપોક છે, યુદ્ધમાં તો ગભરાઈ જાય છે. એટલે સુધી કે મારા ડરથી અક્ષરો નખરી આખી છોડી દે, સમુદ્રના શરણે ગયો, તારી સાથે હું નહીં લડું. બાયલા જોડે લડીને શું કરવાનું, મારી આબરૂ બગડે. ક્યારે જોડે લડ્યો? હા, તારી જોડે નહીં લડું. અર્જુન એ તો યુદ્ધો છે, તો ઉંમરમાં માથી નાનો છે અને ખાસ બળવાન તો છે ને, આ બિચારો નાજુક માણસ છે, એની જોડે યુદ્ધ શું કરવાનું? એની જોડે પણ એ મારે બરાબરીનો વીર નથી, હું નહીં લડું. હા, કેવી નીતિઓ છે લડવાની. અત્યારના નીતિની તો વાત મારા કરતા બધા સારું જાણો છો, એટલે હું કશું કહી શકું એમ નથી. કોઈ નીતિ ના હોવી જ નીતિ અત્યારે તો, એવું ને, કોઈ પોલિસી કે નીતિ જ નહીં. મારું પેટ ભરો, બર ભરો કે કન્યા મરો, મારું પેટ ભરો, બસ. દુનિયાનું જે થાય, દેશનું જે થાય, જેનું જે, અરે બૈરા છોકરાનું જેનું જે થાય તે, એટલી હદે પોતાની જાતને પ્રેમ અને શું કહેવાય, અંતિ મોટા 4 વાગો તો કોઈ જમાનામાં નહીં હોય ને દુનિયામાં. લોકાયો તો દેહાત્મવાદીઓ
એટલે અર્જુન સાથે પણ નહીં લડું. રહ્યા ભીમસેન, અવશ્ય મારી બરાબર ને બળવાન છે, મારા જોડિયા છે. જરાસંધે આમ કહીને ભીમસેનને મોટી ગદા આપી, પોતે બીજી ગદા લઈને નગરની બહાર નીકળી આવ્યો. એવું પણ નહીં કે પોતે સારી ગદા રાખીને ભીમસેનને ઓછી આપી. હા, જો કેટલી બધી પ્રામાણિકતાઓ છે, મને તો બહુ આશ્ચર્ય થાય છે. નીતિ કેટલી છે અત્યારે. આવી નીતિ બાપ દીકરામાં, પતિ પત્નીમાં નહીં હોય. હા, આટલી પ્રામાણિકતા, આટલી ઓપનનેસ કોઈ સંબંધમાં નહીં હોય. વસ્તુ એટલી બધી ઓપનનેસ છે. બંધ ખાડામાં એક આવીને એકબીજા સાથે લાગી ગયા અને પોતાની વચ્ચે સમાન કઠોર ગદાઓથી એકબીજા પર ઘા કરવા લાગ્યા. ડાબા ચમડા તરફ જાત જાતના પેંતરા બદલતા એવા શોભતા હતા, જાણે બે શ્રેષ્ઠ નટ રંગમંચ પર યુદ્ધનો અભિનય કરી રહ્યા હોય. પરીક્ષિત, ત્યારે એકની ગદા બીજાની ગદા સાથે અથડાતી ત્યારે એવું લાગતું હતું જાણે યુદ્ધ કરનારા બે હાથોના દાંત પરસ્પર ચોંટીને આમ ચટચટા રહ્યા હોય અને બહુ જોરથી વીજળી ચમકતી હોય. જ્યારે બે હાથી ક્રોધમાં ભરીને લડવા લાગતા હોય છે અને આંખની ડાળીઓ તોડી તોડીને એકબીજા પર પ્રહાર કરતા હોય છે. આંખની ડાળી એટલે શું ખબર નથી? હાથી આંકડાની ડાળી તોડે? એ તો તમે હું તોડી નાખી. આંકડા હાથીની શી જરૂર છે? આંકડાની ડાળી તોડવા હાથીની શી જરૂર છે? અને ચૂર થઈ જાય ડાળીઓ. જ્યારે જરાસંધ અને ભીમસેન બહુ બેગથી ગદા ચલાવતા અને એકબીજાના ખભા, કમરો, પગો, હાથોને ચાંકો અને હાથડીઓ પર ચોટ કરતા ત્યારે એમની ગદાઓ અને અંગોથી ટકરાઈને ચકનાચૂર થઈ જતી. ગદાઓ, ડાળીઓ, ગદાઓ પછી ફરી નવી ગદા લાવતા હશે. આ પ્રકારે જ્યારે ગદાઓ ચકનાચૂર થઈ જાય ત્યારે બંને વીર ક્રોધમાં ભરાઈને પોતાના મુક્કાઓ, હા એવું જ છે, ગદા નકામી થઈ ગઈ, ચકનાચૂર થઈ ગઈ. પછી શું? પછી મુક્કાઓથી બેન કચડી નાખવાની ચેષ્ટા કરતા, એમના મુક્કાને એવો આઘાત કરતા જાણે લોખંડનો ઘણ પડ્યો હોય. એકબીજા પર ખુલ્લીને ચોટ કરતા બે હાથીઓની જેમ એમના થપ્પડો અને મુક્કાઓના કઠોર શબ્દો વીજળીની કડકડાહટ સમાન જણાતા હતા. પરીક્ષિત, જરાસંધ અને ભીમસેન બંને ગદા યુદ્ધમાં કુશળતા, બળનો ઉત્સાહ સરખા છતાં બંનેની શક્તિ જરાક પણ ક્ષીણ નહોતી થતી. આ પ્રકારે લગાતાર પ્રહાર કરતા રહેતા પણ બેમાંથી એકનો જીત કે હાર થતી નહોતી. બંને વીર રાતના સમય મિત્ર સમાન રહેતા, દિવસે છૂટીને એકબીજા પર પ્રહાર કરતા, લડતા. મહાભારતમાં પણ રાત્રે બીજા મંડળમાં જઈને સેવા કરે, સવારે પાછા સામસામ આવી જાય. મહારાજ, આ પ્રકારે એમને લડતા લડતા 27 દિવસ પૂરા થયા. પરીક્ષિત, 28મા દિવસે ભીમસેને પોતાના મામાના ભાઈ શ્રી કૃષ્ણને કહ્યું, શ્રી કૃષ્ણ, યુદ્ધમાં જરાસંધ જીતી શકતો નથી. કૃષ્ણ સ્વામીજી મહારાજની બહુ કથા કરતા હતા, યાદ છે કે મેં તમારું બગાડ્યું છું. ભીમ પૂછે છે ભગવાનને, મેં તમારું શું બગાડ્યું છું? પણ શું થયું તને? પણ મેં તમારું બગાડ્યું છું. પણ વાત છે એમ તો કે પણ મેં તમારું બગાડ્યું છું. અરે પણ છે શું એમ તો કે પણ મેં તમારું શું બગાડ્યું છે? મને માર ખાવા લઈ આવ્યા છો? હું માર ખા કરું છું, રોજ મને મોકલી આપો છો, માર ખવડાવો છો. મને કોને પણ કે હું કરું છું, મળતો કેમ નથી આવવા? કે મને પૂછ્યું તે પૂછે તો કહું ને, આટલા જણા પૂછતો જ નથી તું. રોજ હું તૂટી પૂછીને પાછા આવો છે, પછી હવાર પણ મોકલી આપો પાછા કે યુદ્ધ કરવા. તો પૂછે કે ભાઈ હું શું કરું, તો હું કહું તને. તું ના પૂછે તો હું તને કેવી રીતે કહું કે હા ભાઈ પૂછ્યું, લો હવે શું કરું? તો મા મનુસ્મર યુદ્ધ છે, યુદ્ધ કરતા કરતા મારું સ્મરણ કરજે, મારી યાદ કરજે, મારી સામું જોજે, પછી હું કહીશ તને, બરાબર? એવું એ કહેતા હતા. એટલે પછી પેલો જયારે યુદ્ધ કરે છે, યુદ્ધ કરતી વખતે જયારે બહુ માર ખાધો, પછી સામું જોયું કે ભગવાન ઝાડ પર બેઠેલા, હા, ઉપર ચડીને. તો કે હવે શું કરું, બોલો? એટલે એમણે પાંદડાને તોડ્યું એક ડાળીને અને આમ બે ચીરીને બતાવ્યું. એટલે જરાસંધના બે ફાડિયા કર્યા પગથી પકડીને અને આમ બે બાજુ નાખી દે, બે બાજુ નાખ્યા એમણે. એટલે છૂટો પડી ગયો, હાશ ગયો. એટલે ભગવાને સામું ચૂક્યો છે, એટલે આમ આમ કરતા કરતા બે પાછા આવી ગયા, ચોંટી ગયા. એ ભગવાન ચોંટી ગયા કે છે. એટલે પછી એમણે પાછો કહ્યું કે આમ ચીરી નાખ અને આમ રેતીના શિવલિંગનો નિશાની બતાવી અને કંઈક હર હર મહાદેવ કશું બોલ્યા. એટલે ખબર પડી કે શિવલિંગ બનાવી દેવાનું વચ્ચે, તો જ ભેગા નહીં થાય. એટલે પછી એને ફરીથી છૂટા પાડ્યા અને પછી વચ્ચે રેતી રણમાં લડતા હતા, રેતીમાં, તો રેતીનું શિવલિંગ બનાવ્યું. પછી પેલા આમ કરતા પાસે આવ્યા, પણ શિવલિંગ વચ્ચે એટલે ભેગા ના થઈ શક્યા, બરાબર? હવે કહેતા હતા આ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ જરાસંધના જન્મ અને મૃત્યુ રહસ્ય જાણતા હતા.
એ પણ જાણતા હતા કે જરા નામની રાક્ષસીએ જરાસંધના શરીરના 2 ટુકડાઓને જોડીને એને જીવનદાન આપ્યું હતું. આથી એમણે ભીમસેનના શરીરમાં પોતાની શક્તિનો સંચાર કર્યો અને જરાસંધના વધનો ઉપાય બતાવ્યો. વિચાર્યો, પરીક્ષિત ભગવાનનું જ્ઞાન અબાધ હશે. હવે એમણે એના મૃત્યુનો ઉપાય જાણીને વૃક્ષની ડાળીને વચ્ચોવચ્ચ ચીરી નાખી. ઈશારાથી ભીમસેન બતાવી. વીર શિરોમણીના પરમ શક્તિશાળી ભીમસેને ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય સમજી લીધો અને જરાસંધના 2 પગ પકડીને એને ધરતી પર દઈ માર્યા. પછી એના એક પગને બીજા પગ નીચે દબાવ્યો. અને કારણ કે વિચાર કરો કે આમ 2 થી ખેંચવાનું અઘરું છે. એક તો હાથમાં એટલું વજન પણ ના હોય અને પેલામાં શું થાય, પગ નીચે દબાવે 2 હાથ એકને ખેંચવા કામ લાગે ને. એટલે એક પગ છે તે 2 પગ નીચે દબાવ્યો અને બીજા પગને 2 હાથથી ખેંચીને ઊંચો કર્યો. પકડ્યો. આ પછી ભીમસેને એને કુદાની તરફથી એ પ્રકારે ચીરી નાખ્યો જેમ ગજરાજ ઝાડની ડાળીને ચીરી નાખે. લોકોએ જોયું કે જરાસંધના શરીરના 2 ટુકડા થઈ ગયા છે. એ પ્રકારે એના એક એક પગ, જાંઘ, અંડકોશ, કમરપીઠ, સ્તન, કંધા, ભુજા, નેત્ર અને ભ્રમર અને કાન અલગ અલગ થઈ ગયા છે. મગધરાજ જરાસંધનું મૃત્યુ થતા તેની પ્રજાને બહુ જોર જોરથી હાય હાય કરવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને ભીમસેન આલિંગન કરીને એનો સત્કાર કર્યો. બિચારો 28 દાડા લગીને કથાનો માર ખાઈ ગઈ આવ્યો ત્યારે પછી ભગવાને આલિંગન કર્યું. તારે જાણે પૂછો તો પહેલા જાણે કે પૂછે ના તો હું શું કરું. આ બધી મહત્વની વસ્તુઓ હોય છે કે જ્યાં જઈએ ત્યાં પૂછવું જોઈએ. પૂછ્યા વગર મહાત્માઓ નથી કહેતા હોતા. હા, પૂછ્યા વગર નથી કહેતા. એના કારણમાં એક પ્રકાર એ પણ ખરું કે આપણને રસ છે કે નહીં ખબર. એટલા માટે પૂછ્યા પછી જ કહેવું જોઈએ, ત્યાં સુધી ના કહેવું જોઈએ. એટલે મગર બોલાવે બોલે એ તણખલાને તોલે. પૂછ્યા વગર કહો તો કોઈ કિંમત નથી હોતી. અને બધાને આપવાની ગમે, લેવાની ના ગમે એવી વસ્તુ કઈ જ ખબર છે? સલાહ. સલાહ આપવાની બધાને ગમે, લેવાની કોઈ જ ના ગમે. તમે બગર મગર સલાહ આપો કે બેસ બેસ, મને વધારે ખબર છે, ના બોલાય ને આપણાથી. પૂછે તો જ બોલાય. એટલે ભગવાન પૂછ્યા વગર ના બોલે. જેવું પૂછ્યું કયું ચીડી નાખ. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ અને વિચારોનો કે સમજી શકતો નથી. વાસ્તવમાં એ જ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા છે. એમણે જરાસંધના રાજસિંહાસન પર એના પુત્ર સહદેવનો અભિષેક કર્યો. જરાસંધ જે રાજાને કૈદી બનાવી રાખ્યા તેમને કારાગારથી મુક્ત કર્યા. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે દશમ સ્કંદે ઉત્તરાર્ધે જરાસંધ વધો નામ દ્વિસપ્તતિતમોऽધ્યાયઃ. अथ त्रिसप्ततितमोऽध्यायः. श्रीशुक उवाच अयोध्ये द्वेषतान्यष्टौ लीलयायुधि निर्जिताः. ते निर्गता गिरित्रण्य मलिनामलवाससः. क्षुत्क्षामा शुष्कवदना सम्रोध परिकर्षिताः. दशुस्ते घनश्यामं पीतकौशेयवाससं. श्रीवत्साकं चतुर्बाहुं पद्मगर्भारुणीक्षणं. चारु प्रसन्नवदनं स्फुरन्मकरकुण्डलं. पद्मास्तं गदाशङ्करथाङ्गैरुपलक्षितं. किरीटहार कटककटिसूत्राङ्गदाजितं. राजद्वरमणिग्रीवं नेवीतं विनमालया. पिबन्त्यैव चक्षुर्भ्यां लिहन्त्यैव जिह्वया. जिघ्रन्त्यैव नासाभ्यां रम्भन्त्यैव बाहुभिः. प्रणेमुर्हत पाप्मानो मूर्धविष्पादयोर्हरेः. कृष्णसन्दर्शनाह्लादत्वस्तु सम्रोधनक्लमाः. प्रशशंसुर्हृषीकेशं गिर्भिः प्राञ्जलयो नृपाः. राजानः ऊचुः नमस्ते देव देवेश प्रपन्नार्तिहराव्यय. प्रपन्नान् प्रहिणः कृष्णनिर्विण्णान् गुरुसंस्कृतेः. नैनं नाथान् वसूयामो मागधं मधुसूदन. अनुग्रहो यद्भवतो राज्ञां राजच्युतोर्विभो. राज्यैश्वर्यमदोन्नतो न श्रेयो विन्दते नृपः. तन्माया मोहितो नित्यं मन्यते सम्पदोचलाः. मृगतृष्णां यथा बाला मन्यन्तोदकाशयम्. एवं वैकारिकीं मायामयुक्तामस्तु चक्षुषि.
वयं पुरा श्रीमद्नष्टदृष्टयः जिगीषया इतरेतरस्मृतः ग्रन्थः प्रजास्वातिनिर्गुणा प्रभो मृत्युं परस्ता वा विगणय्य दुर्मदाः तदेव कृष्णाद्य कबीररहसा दुरन्तवीर्येणोच्चारिताश्रयः कालेन तन्वा भवतोऽनुकम्पया विनष्टदर्पाश्चरणौ स्मरामते अथोदराज्यं मृगतृष्णिरूपितं देहेन शश्वत्पततारुजाम्बुवा उपासितव्यं सुभयामहे विभो क्रियाफलं प्रेत्य च कर्णरोचनं तं न समादिशोपायं येन ते चरणाब्जयोः स्मृतिर्यथा न विरमेदपि संसरतामिह कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ओम 73 હવે જરાસંધના જેલથી છૂટેલા રાજાઓનો વિદાય અને ભગવાન ઇન્દ્રપ્રસ્થ પાછા આવીને કથા કહેવામાં આવશે। શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, જરાસંધ અનાયાસ જ 20,800 રાજાઓને જીતીને પહાડોની ઘાટીમાં એક કિલ્લાની અંદર કેદ કરી રાખ્યા હતા। જરાસંધે ભગવાન શ્રી કૃષ્ણ છોડ્યા ત્યારે એ ત્યાંથી નીકળ્યા, એના શરીર મેલા અને વસ્ત્ર મેલા થઈ ગયા હતા। એ ભૂખથી દુર્બળ થઈ ગયા હતા, મોં સુકાઈ ગયા હતા। જેલમાં બંધ રહેવાને કારણે એના શરીરને એક અંગ ઢીલું પડી ગયું હતું। ત્યાંથી નીકળતા જ નરપતિએ જોયું કે સામે ભગવાન શ્રી કૃષ્ણ ઉભા છે। વર્ષાકાલીન મેઘ સમાન ઓમનો શ્યામ સુંદર સરળનું શરીર છે અને એના પર પીળા રંગના રેશમી વસ્ત્ર ફરકી રહ્યું। ભગવાન દૂર જતા રહે છે, આપણને દેખાતા નથી અહીંથી। હા, મને યાદ આવ્યું કે ચિત્ર હતું, એ મને લાગે ભાગવતમાં છે ને, ક્યાંક શેર કરું। જુઓ તો આ ભગવાન શ્રી કૃષ્ણ અને બધા રાજાઓ જે પેલા કેદમાંથી છૂટ્યા છે। શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। 4-5 જણા ભગવાનના પક્ષના નીકળ્યા, 4-5 જ જણા, હા, બાકીના જરાસંધના પક્ષના છે, કયા પક્ષના છે? શ્રી કૃષ્ણ કનૈયા છે ને, મને ખ્યાલ છે કે જોયેલો છે ફોટો। પેલું અગરબત્તીનું પેકેટ અહીં મૂકવાનું, આ કેમ નીચું થઈ ગયું? હા, બાજેટ હતો। વર્ષાકાલીન મેઘસમાનનું શ્યામ સુંદર શરીર છે, પીળા રંગનું વસ્ત્ર ફરકી રહ્યું છે રેશમી, 4 ભુજાઓ છે જેમાં ગદા, શંખ, ચક્ર અને કમળ સુશોભિત છે। વક્ષસ્ત્ર પર સોનેરી રેખાશી વસ્ત્રનું ચિહ્ન છે। કમળની અંદરના ભાગ સમાન કોમળ રત્નાર નેત્ર છે। સુંદર બદન, પ્રસન્નતાનું સદન છે। કાનમાં મકરાકૃતિ કુંડળ ઝગમગતા રહ્યા છે। સુંદર મુકુટ, મોતીઓના હાર, કડા, કંદોરા અને બાજુબંધ પોતપોતાના સ્થાન પર શોભી રહ્યા છે। ગળામાં કૌસ્તુભમણી ઝગમે છે અને ઝગમે છે અને વનમાળા લટકી રહી છે। ભગવાન શ્રી કૃષ્ણને જોઈને રાજાઓની સ્થિતિ એવી થઈ ગઈ જાણે આંખોથી અમને પી જાય, જીભથી અમને ચાટી જાય, નાસિકાથી સૂંઘી લે, બાહોથી આલિંગન કરી રહ્યા છે। એના બધા પાપ ભગવાનના દર્શનથી ધોવાઈ ચૂક્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણો પર પોતાનું મસ્તક રાખીને પ્રણામ કર્યા। ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી રાજાઓને એટલો અધિક આનંદ થયો કે કેદમાં રહેવાનો ક્લેશ બિલકુલ જતો રહ્યો। હાથ જોડીને વિનમ્ર વાણીથી લોકોની સ્તુતિ કરવા લાગ્યા। રાજાઓ કહે છે, શરણાગતના બધા દુઃખ અને ભય હરીને રહે દેવ દેવેશ્વર, હે સચ્ચિદાનંદ સ્વરૂપ અવિનાશી શ્રી કૃષ્ણ, અમે આપને નમસ્કાર કરીએ છીએ। આપ જરાસંધના કારાગારથી તમને છોડાવ્યા છે, હવે આ જન્મ મૃત્યુરૂપ સંસાર, ઘોર સંસાર ચક્રથી પણ આપ અમને છોડાવો, કારણ કે અમે સંસારમાં દુઃખનો બહુ કડવો અનુભવ કરીને એનાથી ભરાઈ ગયા છીએ અને આપના શરણમાં આવ્યા છીએ। પ્રભુ, હવે આપ અમારા રક્ષા કરો। આવું दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख काहे को होय। એટલે કારાગરી કહે છે હમણાં કે આટલું દુઃખ પડ્યું ને એટલે અમને ખબર પડી કે સંસારમાં કંઈ રાખ્યું નથી, હવે તમે અમને છોડાવો। જો રાજા હતા એમ છોડાવવા ગયા હતા ભગવાન તો કે અહીં ક્યાંથી આવી પડ્યા, તમે જાઓ બીજે, મેં નથી બોલાયા। એટલે આટલું દુઃખ પડ્યું પછી બુદ્ધિ ચાલી કે અમારે હવે છૂટવું છે સંસારથી।
પ્રભુ આપ અમારી રક્ષા કરો. મધુસૂદન મારા સ્વામી, મગધરાજ જરાસંધનો કોઈ દોષ અમે નથી જોતા. ભગવાન, આ તો આપનો મહાન અનુગ્રહ છે કે અમે રાજા કેવડાવનારા લોકો રાજ્ય લક્ષ્મીથી ચ્યુત કરવામાં આવ્યા. બરાબર, રાજ્ય લક્ષ્મી અમારી પાસે હતી ત્યાં સુધી અમને કોઈ પ્રશ્ન જ નહોતો. ભગવાનની કૃપા થઈ, જરાસંધનો દોષ નથી, ભગવાનની કૃપા થઈ એટલે રાજ્ય લક્ષ્મીથી અમને ભગવાને ચ્યુત કર્યા. કારણ કે જે રાજા પોતાના રાજ્ય ઐશ્વર્યના મદથી ઉન્મત્ત થઈ જાય છે એને સાચા સુખની કલ્યાણની પ્રાપ્તિ ક્યારેય થઈ શકતી જ નથી. એ આંખની માયાથી મોહિત થઈને અનિત્ય સંપત્તિઓને અચળ માની બેસે છે. જે મૂર્ખ લોકો મૃગતૃષ્ણાના જળને જળાશય માની લે છે, એમ ઇન્દ્રિય લોલુપ અને અજ્ઞાની પુરુષો પણ પરિવર્તનશીલ સંસાર માયાને સત્ય વસ્તુ માની લે છે. ભગવાન, પહેલા અમે લોકો ધન સંપત્તિના નશામાં ચૂર થઈને અંધ થઈ રહ્યા હતા. આ પૃથ્વીને જીતી લેવાને માટે બીજાની સ્પર્ધા કરતા હતા અને પોતાની જ પ્રજાનો નાશ કરતા રહેતા હતા. ખરેખર અમારું જીવન અત્યંત ક્રૂરતાથી ભરેલું હતું. અમે લોકો એટલા અધિક મતવાલા થઈ ગયા હતા કે મૃત્યુરૂપ આવવાની સામે ઉભા હતા એ વાતનું અમને જરાય ભાન પડતું જ નહોતું. મૃત્યુ તો હાજર છે, બધાને રાજાઓને મારી મારીને ક્યાં સુધી જીવવાના છે. આખરે મૃત્યુ અમારું થવાનું જ છે. અમને સોચતું જ નહોતું. હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, કાળની ગતિ બહુ ગહન છે, એટલો બળવાન છે, કોઈનો ટાળ્યો ટળતો નથી. કેમ ના હોય? એ આપનું શરીર છે. હવે એને એટલે કાળે અમને શ્રીહી નિર્ધન કરી દીધા છે. રસ્તા પર રખડતા થઈ ગયા ને હવે તો. આપને હવે તો કે અનુકંપાથી અમારું કમળ ચૂર ચૂર થઈ ગયો છે. હવે અમે આપના ચરણ કમળના સ્મરણ કરીએ છીએ. અત્યારે તો લક્ષ્મીનું સ્મરણ કરતા હતા, હવે નારાયણનું સ્મરણ કરવા અમે કર્યું છે. હે વિભુ, આ શરીર દિવસે દિવસે ક્ષીણ થતું જઈ રહ્યું છે. રોગોની જન્મભૂમિ છે. શરીરમ વ્યાધિ મંદિરમ, શરીરમાં વ્યાધિ હોય છે. હવે અમે એના શરીરથી ભોગવવામાં આવનાર રાજ્ય લક્ષ્મીની અભિલાષા નથી કરતા, કારણ કે અમે સમજી ગયા છીએ કે મૃગતૃષ્ણના જળ સમાન સર્વથા મિથ્યા છે. એટલું જ નહીં, અમે કર્મના ફળ સ્વર્ગાદી લોકોની પણ જે મર્યા પછી મળે છે ઈચ્છા અમને નથી, કારણ કે અમે જાણીએ છીએ કે નિસ્સાર છે, કેવળ સાંભળવામાં જ આકર્ષક જણાય છે. હવે અમને કૃપા કરીને આપ એ ઉપાય બતાવો જેનાથી આપના ચરણ કમળની વિસ્મૃતિ ક્યારેય ન થાય, હંમેશા સ્મૃતિ બની રહે. ચાહે અમે સંસારની કોઈ પણ યોનિમાં જન્મ કેમ ન લેવો પડે. કૃષ્ણાય વાસુદેવાય એ જાણીતો શ્લોક અહીંનો છે. હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. પ્રણામ કરનારાઓના ક્લેશનો નાશ કરનારા શ્રી કૃષ્ણ, વાસુદેવ, હરિ, પરમાત્મા અને ગોવિંદ પ્રત્યે અમારા વારંવાર નમસ્કાર છે. અહીં લખ્યું છે શ્રી માલવીયજી મહારાજ, એટલે મહારાષ્ટ્ર રહે છે, આ શ્લોકને બહુ મહત્વ આપતા. એમના ચોપાઈને છપાવી લોકોમાં વહેંચતા અને અનુરોધ કરતા કે જેને કોઈ ક્લેશ હોય તે મંત્ર સમજીને શ્લોકનો જપ કરીને ક્લેશ જરૂર દૂર થશે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આખો ભાગવત મંત્રાત્મક ગ્રંથ છે, એટલે મહાત્માઓ ખૂબ આદર ધરાવે છે ભાગવત વિશે. મંત્રાત્મક ગ્રંથ, કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ કહેતા હતા મંત્રાત્મક ગ્રંથ છે. અને એના ચમત્કાર વગેરે વસ્તુઓ તો આખી દુનિયા જાણતી જ હોય છે. બસ લોકો વાંચવાના છે. શ્રી શુક ઉવાચ સંસ્તુયમાનો ભગવાન રાજભિર્મુક્ત બંધનૈઃ તાનાહ કરુણસ્તાત શરણ્યશ્લક્ષ્ણયા ગિરા. શ્રી ભગવાન ઉવાચ અદ્ય પ્રભૃતિવો ભૂપા મય્યાત્મન્યખિલેશ્વરે સુરાજાય તે ભક્તિર્બાડમાશંસિतं તથા દિષ્ટ્યા વિવસિतं ભૂપા ભવन्तરુતભાષિણઃ. શ્રેયૈશ્વર્યમદોન્નાહં પશ્યવન્માદકં નૃણાં હૈહયોનો શોભેનો રાવણો નરકોપરી. શ્રીમદાન્પ્રંશિતાસ્થાના દેવદૈત્ય નરેશ્વરાः ભવન્ટ એતદ્ વિજ્ઞાય દેહાદ્યુત્પાદ્યમन्तવત માં યજन्तોદ્ભરયુક્તः પ્રજાધર્મેણ રક્ષથ. સંતવन्तः પ્રજાતन्तોં સુખં દુઃખં ભવાભવौ પ્રાપ્तं ચ સેવન્તો મચ્ચિત્તાચરિષ્યથ. ઉદાસીનાશ દેહાદાવાત્મા રામાહૃતવ્રતાः મય્યાવેશ્ય મનઃસમ્યક્ મામન્તિ બ્રહ્મયાસ્થ. શ્રી શુક ઉવાચ રૂપાન કૃષ્ણો ભગવાન ભુવનેશ્વરઃ કેશાનયં તુ પુરુષાં સ્ત્રિયો મજ્જન કર્મણિ સપર્યામ કારયામાસ સદેવેન ભારત. નરદેવોચિતૈર્વસ્તૈ ભૂષણિસ્રપિલેપનૈઃ ભોજયિત્વાવરાન્નેન સુસ્નાતાन् સમલંકૃતાन् ભોગૈશ્વર્યૈર્યુક્તાन् તાંબૂલાદ્યનુપોચિતૈઃ તે પૂજિતા મુકુન્દેન રાજાનમૃષ્ટકુण्डलाः વિરેજન્મોચિતાन् ક્લેશાत् પ્રાવૃડन्ते यथा ग्रहाः तथा सदश्वान् आरोप्य मणिकाञ्चनभूषितान् प्रीणय्य सुनृतैर्वाक्ये स्वदेशान् प्रत्ययापयत्.
एवं मोचितात् पृच्छात् कृष्णेन स्वमहात्मना यदिस्तमेव ध्यायन्तः कृतानि च जगत्पतेः जगतः प्रकृतिभ्यस्ते महापुरुषचेष्टितं यथान्वशासत् भगवान् तथा चक्रुरतिन्द्रिताः जरासन्तं घातयित्वा प्रेमशयनेन केशवः वार्ताभ्यां स यतः प्रायः सह देवेन पूजितः गत्वा ते खाण्डवप्रस्थं शङ्कान् दग्मोचितारयः पश्यन्तः स्वसुहृदो दुहृदां च सुखवहाः तच्छ्रुता प्रीतमनस इन्द्रप्रस्थनिवासिनः मैनिरेवागतं शान्तं राजा चाप्तमनोरथः विवन्द्याद्य राजानं भीमार्जुनजनार्दनाः सर्वमाश्रावयाञ्चक्रुरात्मना यदनिष्ठितं निशम्य धर्मराजसत्केशवेनानुकम्पितम् आनन्दाशुकलां वञ्चत् प्रेम्णा नोवाच किञ्चन ॐ। શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, કારાગારથી મુક્ત રાજાઓએ જ્યારે આ પ્રકારે કરુણા વરુણાલય ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી ત્યારે શરણાગત રક્ષક પ્રભુએ બહુ મહામધુર વાણીથી અમને કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, નરપતિઓ, તમે લોકોએ જે ઈચ્છા પ્રકટ કરી છે એના અનુસાર આજથી મારામાં તમારો નિશ્ચય સુદૃઢ ભક્તિ થઈ જશે. આ જાણી લો કે હું સૌનો આત્મા છું અને સર્વનો સ્વામી છું. હે રાજાઓ, તમે લોકોએ જે નિશ્ચય કર્યો છે એ ખરેખર તમારા માટે બહુ સૌભાગ્ય આનંદની વાત છે. તમે લોકોએ માને જે કંઈ કહ્યું છે બિલકુલ ઠીક છે, કારણ કે હું જોઉં છું કે ધન સંપત્તિ અને ઐશ્વર્યમાંથી ચૂર થનારા બહુ બધા લોકો ઉચ્છૃંખલને મતવાલા થઈ જાય છે. હૈ હૈ નહોશ બેન રાવણ ભાગવતમાં વારંવાર કહે છે કે જેના પર કૃપા કરું છું અને બધી સંપત્તિ હારી લઉં છું. એવું ભાગવતમાં વારંવાર ભગવાન પોતે કહે છે. યસ્યામનો ગૃહનામી હરિષ્ય તત્તનમ શનૈહિ, એ બધી સંપત્તિઓ હારી લઉં છું અને પછી એ જ્યારે લોકો પાસે માગવા જાય ઉછીનું પહેલા ઉછીનું માગે પછી દેવું કરે ને દેવું ને ઉછીનું સરખું જ કહેવાય ને. હા, એટલે પછી પહેલા તો એ માગવા જાય, પછી લોકોની મદદ માંગવા જાય તો જ્યાં જાય તો બારણો બંધ કરી દઉં છું, કોઈને મદદ જ ના કરે, કોઈને કશું આપે નહીં, એવું હું કરું છું. એટલે જ્યાં જે એનું પાટિયું લાગે ને નામનું ઓળખી જાઉં છું. એનું પાટિયું જ્યાં હોય તો બધું બંધ કરી દઉં, ધંધો કરે તો બંધ કરી દઉં, નોકરી કરે બધું બંધ કરી દઉં. પછી સગાવાલાને બધા થોડી મદદ કરે પછી બધા બંધ કરી દે, કોઈની મદદ ના કરે એવું હું કરું છું. પછી જ્યારે કશી મદદ ના મળે ત્યારે મારી પાસે આવે. દ્રૌપદીએ કર્યું ને, વસ્ત્રહરણ થતું હતું ત્યારે બધાને બૂમ પાડી, પાંડવોને કૌરવોને બધાને માગી મદદ. જ્યારે કોઈએ મદદ ના કરી ત્યારે હે ગોવિંદ હું રાત જોતો હતો મને બૂમ પાડે કે તરત આવો. એટલે રાહ જુએ છે કે મારી મદદ માગે તો હું તરત જવા તત્પર છું. બાકીની મદદ બંધ થાય તો મારે માગે ને પણ. એટલે પછી એ કહે છે કે કૃપા કરું છું ત્યારે આવું કરું છું કે બધા પૈસા અને બધી મદદ ને બધું બંધ કરાવી દઉં છું. એટલે હું જાણી જોઈને એવું કર્યું કે જેથી તમે લોકો મારી ભજન કરી શકો. હૈ હૈ નહોશ બેન રાવણ નરકાસુર વગેરે અનેક દેવતાઓ દૈત્ય નરપતિઓ શ્રીમદના કારણે પોતાના સ્થાનથી પદથી ચ્યુત થઈ ગયા. તમે લોકો સમજી લો કે શરીર અને એના સંબંધીઓ પેદા થાય છે, એમનો નાશ પણ અવશ્યંભાવી છે. જન્મે છે મરે છે, આથી માં આસક્તિ ના કરો. બહુ સાવધાનીથી મન અને ઇન્દ્રિયને વશમાં રાખીને યજ્ઞ દ્વારા મારું યજન કરો અને ધર્મપૂર્વક પ્રજાની રક્ષા કરો. તમે લોકો તમારા વંશ પરંપરાની રક્ષાને માટે ભોગને માટે નહીં, સંતાન ઉત્પન્ન કરો અને પ્રારબ્ધ અનુસાર જન્મ મૃત્યુ સુખ દુઃખ લાભ હાનિ જે પ્રાપ્ત થાય સુખ દુઃખે સમય કૃતવા લાભા લાભ જયા જયું તો યુદ્ધા યુજસ્વ. સમાન ભાવથી મારો પ્રસાદ સમજીને સેવન કરું છે કે પ્રાપ્ત થાય એનું અને પોતાનું ચિત્ત મારામાં લગાવીને જીવન વિતાવો. દેહ અને દેહના સંબંધીઓમાં કોઈ પણ પ્રકારની આસક્તિ ન રાખીને ઉદાસીન રહો. પોતાની જાતમાં આત્મામાં રમણ કરો. એટલે આઉટ ઓફ જોય નોટ ફોર જોય આ કર્મયોગ છે. હું જે કંઈ પ્રવૃત્તિ કરું હું એટલા માટે કરું છું કે મારામાં આનંદ મારી પાસે બહુ છે, મારે વહેંચવો છે. નહીં કે હું ભિખારી છું આનંદનો અને આનંદ મેળવવા. પૈસા કોઈ ઇસ્યુ જ નથી. હા, પણ મુખ્ય જીવનના સંબંધો આનંદ માટે. મારે શેને માટે પૈસા જોઈએ છે? આનંદ માટે. ભોગ શેને માટે? સંબંધ શેને માટે? આનંદ માટે. પ્રેમ શેને માટે? બધું મારે આનંદ માટે જ જોઈએ છે. જ્યાં સુધી આનંદનો ભિખારી છું ત્યાં સુધી હું કોઈની સેવા કરી જ ના શકું. મને શું મળ્યું, મને શું મળ્યું, મને શું મળ્યું મારી ચિંતા કરી શકું. જ્યારે હું જે કરું છું એ આનંદ મેળવવા નથી કરતો, આનંદ વહેંચવા કરું છું. હું શરૂ કરું એક કામ, બે કામ, 3 કામ, ધીમે ધીમે મારું આખું જીવન છે આનંદની વહેંચણી, પણ સિલેક્ટિવલી નહીં. આનંદની વહેંચણી પસંદગીપૂર્વક આટલામાં કરીશ, આટલામાં નહીં કરું. ના, હું જ્યાં જ્યાં જઈશ અને જ્યાં જ્યાં પસાર થઈશ ત્યાં ત્યાં આનંદની વહેંચણી કરવાનું એ જ મારું કામ રહેશે. બરાબર? આસક્તિ ના રાખો, ઉદાસીન રહો. પોતાની જાતમાં આનંદ માટે હું પૂરતો છું.
આનંદ માટે વેસવાની કે ભોગવાની કે સગા સંબંધની કોઈની જરૂર નથી. હું તો આનંદમાં જ છું. તમને જોઈએ તો આપવા તૈયાર છું. લો કેટલો આપો, જેટલો જોઈએ એટલો. જો મહાત્મા પાસે લોકો શેના માટે જાય છે? પૈસા માટે. શેના માટે? સુખ એટલે શું? પૈસા આપશે તો સુખ થશે? સુખ તો આપણી પાસે છે ને. એ ભાવો ઝાડ નીચે બેઠો છે. આપણી પાસે પૈસા છે, પત્ની છે, બંગલો છે, ગાડી છે, ઘોડા છે, છોકરા છે, એના છોકરા છે, સંબંધો છે, વિદેશની ટિકિટો છે, વિદેશમાં કેટલા દેશો બંગલા છે, આપણે કેટલી બધી વાત થઈ છે. સુખની ક્યાં ખોટ છે? આપણે તમે આગવા જઈએ છે? સાધુ પાસે કશું છે આપી શકે એવું? સુખ ક્યાંથી આપવાનું છે? સાધુ સુખ કેવી રીતે આપશે? આશીર્વાદથી ગાડીઓ વધારે થશે થોડી, એવું જ ને? નહીં, સુખ તો એમાં જ મળે ને ભાઈ, ગાડી ઘોડામાં. આ સુખના સાધનો છે, સુખ નથી. ચોપડીઓ વસાવવાથી વિદ્યા નથી આવતી, એમ સુખની સામગ્રીઓ ભેગી કરવાથી સુખ નથી આવતું. સાચી વાત છે. સામગ્રી આપણી પાસે, સુખ એની પાસે છે. ચોપડી આપણી પાસે છે, વિદ્યા એની પાસે છે. As simple as that. ભજન અને આશ્રમની યોગ્ય વાતોનું પાલન કરતા રહો. તમારું મન સારી માટે મારામાં લગાવીને અંતમાં તમે મને બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત થઈ જશો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભુવનેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ રાજાઓના આદેશ આપીને એમને સ્નાન વગેરે કરાવીને બહુ બધા સુંદર સ્ત્રી પુરુષ નિયુક્ત કરી આપ્યા. એમની સેવા માટે સ્નાન વગેરે માટે બધા નિયુક્ત કરી આપ્યા. પરીક્ષિત, જરાસંધના પુત્ર સહદેવથી અને રાજોચિત વસ્ત્ર આભૂષણ માળાચંદન વગેરે અપાવીને એમનું સન્માન કરાવ્યું. જ્યારે સ્નાન કરીને વસ્ત્રાભૂષણથી સજ્જિત થઈ ગયા બધા રાજા, એમને કેવું સરસ લાગ્યું હશે. કોણ જાણે ક્યારના જેલમાં ઘેટા બકરાને જેમ આમ પૂરી રાખ્યા છે અંદર. એમને બહાર કઢાવ્યા, સાફ કરાવ્યા, નવડાવ્યા, આશ્રય આપ્યો ભગવાનનો. જો આ આનંદ વહેંચવો એ કેટલી અદ્ભુત વસ્તુ છે. હા, આનો જે એકવાર પરિચય થશે ને કે કોઈનું મોડું વસ્તુ કરવામાં આપણે નિમિત્ત બન્યા, એનો આનંદ એકવાર લેતા થઈશું, પછી અઘરું નથી. પછી આપણને આનંદ આવશે કે મને મળતું પણ હું પહેલા જોઉં કે કોઈને હું હસાવી શકું એમ છું નથી. ચોકલેટ નાખી ભૂખ્યા નથી આપણે, પણ જો કોઈ બાળક એક મોટું દાદો ઘરડું પણ કેમ ન હોય, ચોકલેટથી એનું ઘરડું મોડું, પેલું બોખું મોડું ચોકલેટ ખાઈને ખુશ થતું હોય, એ બહુ સરસ ખુશી હોય છે. હા, બાળકને જેવી જ, બાળક કરતા વધારે કદાચ વડીલોની ખુશી. આ જોઈને આનંદ થાય આપણને, તો આપણે ખાસ બજારમાંથી લાવીને ચોકલેટ આપી આવીશું. બા તમારા માટે ખાસ લાવે છે. અને જે લોકોને આનંદ થઈ જશે, તો આ આનંદને વહેંચવાનો આનંદ અનુભવાશે ને એકવાર. પણ અગેન સિલેક્ટિવલી, એ ખાસ યાદ રાખીએ, પસંદગી પૂર્વક નહીં. કોઈ પણ વડીલ દેખાય ને આપણને થાય કે એને ગમશે, તો બા હું લો તમારા માટે ચોકલેટ લાવીશ. પછી મારી બા માટે લાવી છો તો તને નહીં આપું, મારી બાનું નારાયણ જે કરશે તે આપી દઈશ. બરાબર છે? જો આમ થશે તો આનંદની સ્વરૂપને ઓળખવા માટેની સુંદર એક ચેનલ ઊભી થશે, ખુલ્લી થશે. ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રકારે બંદી રાજાઓને સન્માનિત કર્યા. પછી સમસ્ત ક્લેશથી છૂટીને છુટકારો મેળવીને કાનમાં ઝગમગતા સુંદર સુંદર કુંડળ પહેરીને એવા શોભાયમાન થયા, જેમ વર્ષા ઋતુનો અંત થતા તારાઓ પ્રસન્ન થાય છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ એમને સોનાના મણિઓથી ભૂષિત અને શ્રેષ્ઠ પ્રોડક્ટયુક્ત રથો પર ચડાવ્યા, મધુરવાણીથી તૃપ્ત કર્યા, અને પછી એમના પોતપોતાના દેશમાં મોકલી આપ્યા. આ પ્રકારે ઉદાર શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણે રાજાઓને મહાન કષ્ટથી મુક્ત કર્યા. ભગવાને પોતાના ગુલામ બનાવ્યો તો બન્યા હોત ને લોકો, સેવકના નામે પણ બંધ ના રાખી કેદમાં, મારી સેવામાં લઈ જઉં છું દ્વારકા, તમને આવું જ પડ્યું હોત ને. પણ રાજાઓને રાજાનું સ્થાન આપ્યું અને સંપન્ન કરીને મોકલી આપ્યા. આ બધી વસ્તુનો વિચાર કરો કે કેટલી અદ્ભુત ઘટના હશે. અને એટલે આ કરનારનું મન કેવું વિશાળ, કેવું ઉદાર, કેવું પ્રેમાળ, કેવું હશે. એટલે આપણે ભગવાન બનવું એટલે હું બ્રહ્મ છું એટલે શું? બ્રહ્મહમ શિવોહમ શિવોહમ એવું કરવાનું, આવું કરવાનું. આપણે બ્રહ્મ થવા માટે ભગવાન જે કરે છે ને એ બધું કરવાનું, લોકોને પ્રેમ કરવાનો, ઉદારતા બતાવવાની. આ તો ચરિત્રો કે અમથા નથી કહેતા આપણને, એને માટે કે આમ થવાય છે. બાકી કઈ ચોપડી વાંચીને બ્રહ્મ થવાનું છે? નહીં થવાય. ભગવાને
આ પ્રકારે ઉદાર શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણ રાજાને મહાન કષ્ટથી મુક્ત કર્યા. હવે જગતપતિ ભગવાન શ્રી કૃષ્ણના રૂપ ગુણ લીલાઓનું ચિંતન કરતા. અને બીજું બધા જઈને શું કરશે? આ કહ્યું તમને ઉદ્ધવે જશે લોકો બધા તમારી લીલાનું ચિંતન કરશે. એમની પત્ની પણ ગુણ ગાશે કે ભગવાને અમારા પતિઓને ઘેર મોકલી આપ્યા, અમારું સામ્રાજ્ય શુદ્ધ સમૃદ્ધ થઈ ગયું. ચિંતન કરતા રાજધાનીમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને લોકોએ પોતાની પ્રજાની પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણની અદભુત કૃપા અને લીલાની કથા કઈ સંભળાવી. પછી બહુ સાવધાનીથી ભગવાનની આજ્ઞા અનુસાર જીવન વ્યતીત કરવા લાગ્યા. પછી ઘેર જઈને ભૂલી ના ગયા. હા, એ મોટી વાત છે. નહીં તો સલાહ આપેલા તે વખત તો છૂટવા માટે બધું હાયા જ કરે. એકવાર ગયા પછી તું કોણ ને હું કોણ, એવું ના કર્યું. પરીક્ષા પ્રકાર ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેન દ્વારા જરાસંધનો વધ કરાવીને ભીમસેન અને અર્જુનની સાથે જરાસંધ નંદન સહદેવજી સન્માનિત થઈને ઇન્દ્રપ્રસ્થ માટે ચાલ્યા. હવે જયવીરો ઇન્દ્રપ્રસ્થના પાસે પહોંચીને પોતાના શંખ વગાડ્યા, જેનાથી ઇષ્ટ મિત્રોને સુખ અને શત્રુને દુઃખ થયું. ઇન્દ્રપ્રસ્થ નિવાસીઓના મન એ શંખધ્વનિને સાંભળીને ખીલી ઉઠ્યા. સમજી ગયા કે જરાસંધ મર્યો અને રાજા યુધિષ્ઠિર રાજ્ય કરવાનો સંકલ્પ આ પ્રકારે પૂરો થઈ ગયો. ભીમસેન અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરની વંદના કરી અને બધા કૃત્ય કઈ સંભળાવ્યા જેમણે જરાસંધના વધ માટે કરવા પડ્યા હતા. ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણના પરમ અનુગ્રહની વાત સાંભળીને પ્રેમથી ભરાઈ ગયા. એમના નેત્રમાં આનંદના આંસુઓની બંધો ટપકવા લાગી અને એમને કંઈ કહી ના શક્યા. એ તો શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કંદે ઉત્તરાર્ધે કૃષ્ણાદ્યાગમને ચતુર્થતમોધ્યાયઃ. કૃષ્ણાર્પણમસ્તુ. चतुस्सप्ततितमोऽध्यायः. श्रीशुक उवाच एवं युधिष्ठिरो राजा जरासन्धवतं विभोः प्रश्नस्य चानुभावं तं श्रुत्वा प्रीतस्तमब्रवीत्. युधिष्ठिरो उवाच येऽस्त्युस्त्रैलोक्यगुरवः सर्वे लोकमहेश्वराः वहन्ति दुर्लभं लब्ध्वा शिरसैवानुशासनं स भवानरविन्दाक्षो दीनानामीशमानिनां तत्तेऽनुशासनं भौमं तदत्यन्तविलम्बनं तदेकस्याद्वितीयस्य ब्रह्मणः परमात्मनः प्रसते च यथा रवेः न वैद्यजित भक्तानां ममाहमिति माधवः त्वं तवेति जानानादि पशूनामेव वैकृतां. श्रीशुक उवाच इत्युक्त्वा यज्ञे काले बभ्रे युक्तां सरुद्विजः कृष्णामृतः पार्थो ब्राह्मणान् ब्रह्मवादिनः वैपायनो भरद्वाजसमन्तर्गौतमोऽसितः वसिष्ठश्च वनः कण्वो मैत्रेयः कोशस्त्रितः विश्वामित्रो वामदेव सुमतिर्जैमिनिः क्रतुः पैलः पराशरो गर्गो वैशम्पायनः एव च अथर्वाकश्यपो धौम्यो रामो भार्गव आसुरिः प्रीतिहोत्रो मधुच्छन्दः वीरसेनो कृतव्रणः उपहूताः तथा चान्ये द्रोणं विश्वकृपादयः धृतराष्ट्रस्य वसुतो विदुरश्च महामतिः ब्राह्मणाः क्षत्रियाः वैश्याः शूद्राः यज्ञवृक्षवः तत्रैव सर्वराजानो राज्ञां प्रकृतयो नृप ततस्ते देवि यजनं ब्राह्मणाः स्वर्णलाङ्गलैः दृष्ट्वा तत्र यथाम्नायां दीक्षयाञ्चक्रे नृपं वैमाहिलोपकर्णा वरुणस्य यथा पुरा इन्द्रादयो लोकपाला वीर्यञ्च भवसंयुताः सगुणासिद्धगन्धर्वा विद्याधरमहोरगाः मुनिरक्षरक्षांसि किन्नरचारणाः राजनशसमाहूता राजपत्नश्च सर्वशः राजस्वयं समेय स्मराग्निः पाण्डुसुतस्य वै मेदिरे कृष्णभक्तस्य सोपपन्नमविस्मिताः अयाजन् महाराजं याजकादेव वर्चसः राजसूयं विधिवत् प्राचितसमिवामराः सौत्ये हन्यवनीपालो याजकान् सदसस्पतिम् अपूजयन् महाभागं यथा वत्स समाहितः तदस्याग्र्याहरणार्हं वै विमृशन्तः सभासदः नाद्य गच्छन्न नैकान्त्यान् सह देवस्तथा ब्रवीत् अर्हति अच्युतश्चैष्ट्यं भगवान् सात्वतां पतिः
एष वै देवताः सर्वा देवकालधनादयः यदात्मकमिदं विश्वं कृतवश्यदात्मकाः निरावृतयो मन्त्राः तत्परः एकविराद्वितीयो सा वै तदात्मविदं जगत् आत्मनात्माश्रयस्सभ्यः विधानिः कर्माणि जनयदपेक्षया योजयदियं सर्वश्रेय धर्मादिलक्षणं तस्मात् कृष्णाय माते दीयन्तां परमार्पणम् एवं च सर्वभूतानाम् आत्मनश्चार्पणं भवेत् सर्वभूतात्मभूताय कृष्णाय आनन्ददर्शिने एवं शान्ताय पूर्णाय दत्तस्यान्नन्त्यमिच्छताम् इत्युक्त्वा स देवभूत तूष्णीं कृष्णानुभावयितां तच्छ्रुतानुष्टुवः सर्वे सन्तु सात्विक सत्तमाः श्रुत्वा चेत्तं राजा ज्ञात्वा हाटुं सभासदां समर्पयत् ऋषिकेशं प्रीतः प्रणयविह्वलः तत्पादावनिचात्व शिरसालोकपावनेः सभानिसानुजात्माद्य सकुटुम्बो वहन्मुदा वास्तवविद्मितकौशेयर्भूषणैश्च महातनैः अविद्वांशपूर्णाक्षो नाशकत्वमवेक्षितुम् इत्थं समापितं वीक्ष सर्वे प्राञ्जलयोजनाः नमो जयति नेमस्तं निपेतुपकृष्टयः इत्थं निशम्य दमघोषसुतस्वपीठात् उत्थाय कृष्णगुणवर्णनजातमन्युः उत्क्षिप्य बाहुमिदमा सदस्य महर्षि संश्रायवन् भगवते परुषाण्यभीतः ॐ ત્રીસથી આપણે ફરી વાંચીશું. પરંતુ શરૂ થયો છે ને 74મા અધ્યાયમાં હવે ભગવાન અગ્રપૂજાની અને શિશુપાલ અવતારની કથા આવશે. શ્રી મહારાજ પરીક્ષિત ધર્મા યુધિષ્ઠિર જરાસંધ વધ અને સર્વશક્તિવાન ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત મહિમા સાંભળીને બહુ પ્રસન્ન થયા અને બોલવા કહેવા લાગ્યા. ધર્મા યુધિષ્ઠિર કહે છે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ ત્રિલોકના સ્વામી બ્રહ્મા શંકર વગેરે અને ઇન્દ્રાદિ દેવતાઓ લોકપાલો બધા આપની આજ્ઞાને પ્રાપ્ત કરવા માટે તરસતા રહેશે. જો મળી જાય તો બહુ શ્રદ્ધા તેને શિરોધાર્ય કરે છે. અનંત અમે લોકો અત્યંત દીન છીએ પણ માનીએ છીએ આપણે અમારી જાતને રાજા ભૂપતિ નર ભૂ એટલે પૃથ્વી પૃથ્વીના પતિ નર એટલે મનુષ્યના પતિ અમે જાતને માનીએ છીએ. આવી સ્થિતિમાં જીઓ તમે દંડને પાત્ર પણ આપ અમારી આજ્ઞાનો સ્વીકાર કરો છો અને એનું પાલન કરો છો. સર્વશક્તિમાન કમળને ભગવાનને માટે આ મનુષ્યની લીલાનો અભિનય માત્ર છે. ઉદયત્વાસ્તાને કારણે સૂર્યના તેજમાં વૃદ્ધિ કે હ્રાસ નથી થતા અને કોઈ પણ પ્રકારના કર્મમાં આપનો ઉલ્લાસ થાય છે અને હ્રાસ થાય છે કારણ કે આપ સજ્જાતિ વિજાતિ સ્વગત પિતરી સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો. કોઈથી પરાજિત ન થનાર હે માધવ આ હું છું ને આ મારું છે આ તું છું ને આ તારું છે. આ પ્રકારની વિકારયુક્ત ભેદ બુદ્ધિ પશુઓની હોય છે. જે આપના અનન્ય ભક્ત છે એમના ચિત્તમાં આવા ગાંઠપણનો વિચાર પણ ક્યારેય નથી આવતો. પછી આપમાં તો હોય જ ક્યાંથી આપ જેની કરો છો એ લીલા છે. શ્રીદેવમાં પરીક્ષા પ્રકારે કહીને ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ અનુમતિથી યજ્ઞ યોગ્ય સમય આવતા યજ્ઞને કર્મોને નિપુણ વેદવાદી બ્રાહ્મણોને ઋત્વિજ આચાર્ય વગેરેના રૂપમાં વર્ણન કર્યા. નામ હતા શ્રી કૃષ્ણ દૈવાન વેદવ્યાસ ભરદ્વાજ સુમંતુ ગૌતમ અસિત વશિષ્ઠ ચ્યવન કણવ મૈત્રેય કવચ ત્રિત વિશ્વામિત્ર વામદેવ સુમતિ જૈમિની કર્તુક પૈલ સ્વરાજર ગર્ગ વૈશંપાયન અથર્વા કશ્યપ ધૌમ્ય પરશુરામ શુક્રાચાર્ય આસુરી વિધિહોત્ર મધુચંદ વીર નકૃત પ્રણામ. આ સિવાય ધર્મરાજ દ્રોણાચાર્ય ભીષ્મ પિતામહ કૃપાચાર્ય ધૃતરાષ્ટ્ર એમના દુર્યોધન વગેરે પુત્રો અને મહામતી વિદુર આદિને પણ બોલાવડાવ્યા. એ રાજન રાષ્ટ્રયુગનું દર્શન કરવાને માટે દેશના બધા રાજાઓ મંત્રીના કર્મચારીઓ બ્રાહ્મણો ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર બધા ત્યાં આવ્યા. આ પછી ઋતુજ બ્રાહ્મણોએ સોનાના હળથી યજ્ઞભૂમિ ખેડાવી અને યુધિષ્ઠિર શાસ્ત્રાનુસાર યજ્ઞની દીક્ષા આપી. પ્રાચીન કાળમાં જેમ વરુણદેવના યજ્ઞમાં બધા જ યજ્ઞપાત્રો સોનાના બનેલા હતા યુધિષ્ઠિરના યજ્ઞમાં પણ એવું જ હતું. પાંડુપુત્ર મહારાજ યુધિષ્ઠિરના યજ્ઞમાં નિમંત્રણ પ્રાપ્ત કરીને બ્રહ્માજી શંકરજી ઇન્દ્રદેવ લોકપાલ પોતાના ગણો સાથે સિદ્ધ અને ગંધર્વ વિદ્યાધર નાગ મુનિ યક્ષ રાક્ષસ પક્ષી કિન્નર ચારણ મોટા મોટા રાજા રાણીઓ બધા જ ઉપસ્થિત થયા હતા. બધાએ કોઈ પ્રકારના કુતૂહલ વગર આવાજ બાંધી લીધી. રાષ્ટ્રીય યજ્ઞ કરવાનું યુધિષ્ઠિર યોગ્ય જ છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તને માટે એવું કરવું કોઈ મોટી વાત નહોતી. આ સમયે દેવતાઓના સમાન તેજસ્વી યાજકોએ ધર્મ યુધિષ્ઠિરને વિધિપૂર્વક રાષ્ટ્રીય યજ્ઞ કરાવ્યો. એવી રીતે જેવી રીતે પૂર્વ કાળમાં દેવતાએ વરુણને કરાવ્યો હતો. સોમલતાથી રસ્ત કાઢવાના દિવસે મારા યુધિષ્ઠિરે પોતાના પરમ ભાગ્યવાન યાજકો અને યજ્ઞ કર્મની ભૂલ ચૂકનો નિરીક્ષણ કરનાર સદસ્ય પ્રત્યેને બહુ સાવધાનીથી વિધિપૂર્વક પૂજન કર્યું. હવે સભાસદ લોકો આ વિષય પર વિચાર કરવા લાગ્યા. સદસ્યમાં સૌથી પહેલી પૂજા અગ્ર પૂજા કોની થવી જોઈએ? જેટલી મત એટલા મત. અનૈકાંત્યાત બરાબર મત એટલા મત ક્યાંથી આવ્યું? નાદ્ધિકચ્છન અનૈકાંત્યાત એટલે અનેકની બુદ્ધિ અનેક હતી માટે ઠેકાણું ના પડ્યું. આથી સર્વસંમતિથી કોઈ નિર્ણય ના થઈ શકે એવી સ્થિતિમાં સહદેવ કહે છે વેદોશ્રવણ ભક્તો અક્ષર ભગવાન શ્રી કૃષ્ણ જ સદસ્યોમાં સર્વશ્રેષ્ઠ અને અગ્ર પૂજાના પાત્ર છે કારણ કે એ જ સમસ્ત દેવતાઓના રૂપમાં છે અને દેશ કાળતાન વગેરે જેટલી પણ વસ્તુઓ છે એ બધાના રૂપમાં પણ એ જ છે.
આખું જગત વિશ્વ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. સમસ્ત યજ્ઞ પણ કૃષ્ણ સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ અગ્નિ આહુતિ અને મંત્રના રૂપમાં છે. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ બંને પણ શ્રી કૃષ્ણની પ્રાપ્તિના જ માર્ગો છે. એ સભાસદો હું ક્યાં સુધી વર્ણન કરું. ભગવાન શ્રી કૃષ્ણ એક રસ અદ્વિતીય બ્રહ્મ છે, જેમાં સજાતીય વિજાતીય સ્વગત ભેદના નામ માત્ર પણ નથી. આ સંપૂર્ણ જગત એમનું સ્વરૂપ છે. એ પોતાની જ આત્મા સ્થિત અને જન્મ અસ્તિત્વ વૃદ્ધિ વગેરે છ ભાવ વિકળ રહી છે. એ પોતાના આત્મા સ્વરૂપ સંકલ્પથી જગતની સૃષ્ટિ પાલન સંહાર કરે છે. આખું જગત શ્રી કૃષ્ણને જ અનુગ્રહથી અનેક પ્રકારના કર્મનું અનુષ્ઠાન કરતું ધર્મ અર્થ કામ અને મોક્ષરૂપ પુરુષાર્થ સંપાદિત કરે છે. આથી સૌથી મહાન ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજા થવી જોઈએ. એમની પૂજા કરવાથી સમસ્ત પ્રાણીઓને પોતાની પૂજા પણ થઈ જાય છે. અહીં કહે છે વિશેષની પૂજા થાય તો વિશેષણની કારણે પૂજા થાય તો કાર્યની, વિવર્ત અભિધિ નિમિત્ત ઉપાદાનની પૂજા થાય તો વિવર્તની પૂજા થઈ જાય છે. વિશેષ્યની પૂજા તો રૂમાલની પૂજા તો કેસરી રંગની પૂજા થઈ ગઈ. બરાબર. વિશેષ એટલે રૂમાલ, વિશેષણ એટલે કેસરી. વિશેષણની પૂજા તો વિશેષ્યની પૂજા તો વિશેષણની થઈ જાય છે. કારણ માટીની પૂજા થાય તો ઘડાની પૂજા થઈ જાય છે. અને વિવર્ત અભિન્ન નિમિત્ત ઉપાદાનની એટલે કે દોરડીની પૂજા થાય તો સાપની પૂજા થઈ જાય છે વગેરે. જે પોતાના દાન ધર્મને અનંત ભાવથી યુક્ત કરવા ઈચ્છે છે એણે સમસ્ત પ્રાણીઓ પદાર્થોના અંતરાત્મા ભેદભાવ પરમ શાંત અને પરિપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણને દાન કરવું જોઈએ. પરીક્ષિત સહદેવ ભગવાનના મહિમાને અને પ્રભાવને જાણતા હતા. આટલું ચૂપ થઈ ગયા. આ સમયે ધર્મરાજ યુધિષ્ઠિરની સભામાં જેટલા સત્પુરુષો હતા બધા એક સ્વરથી કહેવા લાગે બહુ ઠીક છે, બહુ ઠીક છે કહીને સહદેવ મહારાજનું સમર્થન કર્યું. ધર્મરાજ યુધિષ્ઠિરે બ્રાહ્મણની આજ્ઞા સાંભળીને સભાસદોનો અભિપ્રાય જાણીને આનંદના પ્રેમોદ્રેકથી વિભોર થઈને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી. પોતાની પત્ની, ભાઈ, મંત્રી, કુટુંબીઓ સાથે યુધિષ્ઠિરે બહુ પ્રેમ અને આનંદથી ભગવાનના ચરણ પખાળ્યા અને એમના વિરણકોણનું લોક પવનજળ પોતાના મસ્તક પર ધારણ કર્યું. પણ ભગવાનના પીળા રેશમી વસ્ત્ર બહુ મૂલ્ય આભૂષણ સમર્પિત કર્યા. એ સમય એમના નેત્ર પ્રેમ અને આનંદના આંસુઓથી એટલા ભરાઈ ગયા કે ભગવાનની સારી પટે જોઈ પણ શકતા નહોતા. યજ્ઞસભામાં ઉપસ્થિત બધા લોકો ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રકારે પૂજિત સત્કૃત જોઈને હાથ જોડીને નમો નમઃ જય જય આ પ્રકારે નારા લગાવીને એમને નમસ્કાર કરવા લાગ્યા. એ સમયે આકાશમાંથી સ્વયં પુષ્પની વર્ષા થવા લાગી. પણ ભીષ્મ સ્તુતિમાં આપણે આની ચર્ચા કરી છે. આગળ ભીષ્મ સ્તુતિમાં પેલું પણ કહ્યું હતું, એ વખત રહી ગયું હતું. પણ આ શ્લોકની ચર્ચા છે ભીષ્મ પિતામહે લલિતગત વિલાસ બલગુહાસ. હા, મુનિગણ નૃપવર્ય સંકુલૈસ્તઃ સદસ્ય યુધિષ્ઠિર રાજસૂય ઈશામ અર્હણોપેદય ક્ષણીયઃ મમદ ઋષિ ગોચર એવ શાવિરાત્ના. એ શ્લોકમાં આપણે પછી આગળ લખ્યું છે. ભાગવતમાં આ પ્રકારની કથા છે. મહાભારતમાં નિરૂપણ આ પ્રકારે છે. દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા પ્રાપ્ત કરીને કૌરવ અને પાંડવો હસ્તિનાપુર પાછા આવ્યા. યુધિષ્ઠિરનો યુવરાજપદ પર અભિષેક કરવામાં આવ્યો. પાંડવોના શૌર્ય, કીર્તિ અને બળના વિસ્તારથી ધૃતરાષ્ટ્રને અને પાંડવો પ્રત્યે પૂર્વાચાર જોઈને દુર્યોધનની ચિંતા થવા મળી. દુર્યોધનના કહેવાથી ધૃતરાષ્ટ્રે પાંડવોને વારણાવત મોકલી લાક્ષાત્રમાં પાડવાનો પ્રયત્ન કર્યો. વિદુરજીની સમય સૂચકતાથી પાંડવો જીવતા બહાર નીકળી ગંગા પાર જતા રહ્યા. ત્યાં વનમાં રહેતા હતા. ત્યાં એક ચક્ર નગરીમાં ગયા. એ પાંડવોને દ્રૌપદ રાજાને ત્યાં પુત્રને પુત્રના જન્મની જાણ થઈ. ત્યાં પુત્રી દ્રૌપદી પાંડવોની પત્ની થવાની છે પણ જાણવા મળ્યું. આથી કુંતી માતા સહિત પાંડવો પાંચાલ આવ્યા. સ્વયંવરમાં લક્ષ્યભેદ કરીને અર્જુને દ્રૌપદીને પ્રાપ્ત કરી. 5 પાંડવો સાથે દ્રૌપદીના વિવાહ થયા. આ પ્રસંગે દુર્યોધન વગેરેને પાંડવોના જીવતા હોવાની જાણ થઈ. અત્યાર સુધી એમ કે મરી ગયા છે લાક્ષાગૃહમાં. અને પાંચાલી સાથે લગ્નની ચિંતા વધી પડી. છતાં દ્રોણ, ભીષ્મ, વિદુર વગેરેના કહેવાથી પાંડવોને અર્ધું રાજ્ય આપ્યો. પાંડવોએ ઇન્દ્રપ્રસ્થ નગર નિર્માણ કર્યું. એકવાર યુધિષ્ઠિરની સભામાં નારદજીનું આગમન થયું. નારદજી યુધિષ્ઠિરને તેના પિતા પાંડવનો સંદેશ આપતા જણાવ્યું કે પાંડવ તો અવસાન થઈ ગયેલું છે, પણ એમનો સંદેશ આપતા એ કહે છે હવે રાજસૂય યજ્ઞ કરવી તમારા પિતાની ઈચ્છા છે. આ જાણીને પોતાના ભાઈઓ, મહાત્મા, ઋત્વિજો, મંત્રીઓ, મહર્ષિઓ તેમજ ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિથી યુધિષ્ઠિરે ભગવાનના માર્ગદર્શન પ્રમાણે રાજસૂય યજ્ઞ કરવાનું નક્કી કર્યું. યજ્ઞના ભાગ રૂપે યજ્ઞ માટે પધારેલા રાજાઓનું સન્માન કરવાનો પ્રસંગ આવે ત્યારે યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પૂછ્યું, અહીં સમાગત રાજાઓમાંથી કોને સૌથી પહેલા અર્ઘ્ય આપવાનું આપ યોગ્ય સમજો છો? એટલે ભાગવતમાં સહદેવે કહ્યું છે, એમ ભીષ્મ પિતામહને પૂછ્યું છે. શાંતનુનંદન ભીષ્મ કહે છે, કુંતીનંદન, આ ભગવાન શ્રી કૃષ્ણ સર્વ રાજાઓની વચ્ચે પોતાના તેજ બળને પરાક્રમથી ગ્રહ નક્ષત્રમાં દેદીપ્યમાન ભુવન ભાસ્કર ભગવાન સૂર્યની જેમ દેદીપ્યમાન થઈ રહ્યા છે. અંધકારથી ભરેલા સ્થાન જેવી રીતે સૂર્યના ઉદયથી ઝગમગી ઉઠે છે અને વાયુ વગરના સ્થાન જેવી રીતે વાયુના સંચારથી સજીવ જેવું થઈ જાય છે,
એમ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપણી આ સભા આહલાદિત અને પ્રકાશિત થઈ રહી હતી. ભગવાન શ્રી કૃષ્ણ અગ્રપૂજાનું યોગ્ય છે. ભીષ્મની આજ્ઞા મળતા પ્રતાપી સહદેવે વૃષ્ણિકુળ પોષણ ભગવાન શ્રી કૃષ્ણને વિધિપૂર્વક ઉત્તમ માર્ગે અર્પણ કર્યો. શ્રી કૃષ્ણ શાસ્ત્રી વિધિ અનુસારનો સ્વીકાર કર્યો. બરાબર. એટલે મહાભારતમાં જરા જુદી કથા છે. હવે 30મા શ્લોક આપણે વાંચીએ. इत्थं निशम्य दमघोष सुतस्वपीठात् उत्थाय कृष्णगुणवर्णनजात मन्युः उत्क्षिप्यपाहमिदमां सदस्य महर्षि संश्रावयन् भगवते परुषाण्यपीतः ईशो दुरत्यैकाल इति सत्यवती श्रुतिः वृद्धानं यद्बुद्धिर्बालवाक्यैर्विभिद्यते एवं पात्रविदां श्रेष्ठां मामन्त्वं बालभाषितं सदसस्पते सर्वे कृष्ण यत्सम्मतो हरणे तपो विद्यावर्धरान् ज्ञानविध्वस्तकल्मषान् परमर्षीन् ब्रह्मनिष्ठान् लोकपालश्च पूजितान् सदस्पतिनतिक्रम्य गोपालः पुरपांसनः तथाकं पुरोडाश्रम सपर्यां कथमर्हति वर्णाश्रमकुलापेत सर्वधर्मवैश्वतः स्वैरवर्ति गुणर्हीन सपर्यां कथमर्हति ययाति नैषां विकुलं सप्तं सद्भिर्बहिष्कृतं वृथा बानरतं शश्वत् सपर्यां कथमर्हति ब्रह्मर्षि सेवितान् देशान् हित्वैते ब्रह्मवर्चसं समुद्रं दुर्गमाश्रित्य बाधन्ते तस्य प्रजाः यमादीनि भद्राणि बभाष दष्टमङ्गलः नवाच किञ्चित् भगवान् यथा सिंहः शिवावृतं भगवन्निन्दनं श्रुत्वा दुस्सहं तत्सभासदः कर्णोपिधाय निर्जग्मुः शपन्तश्चेदीपं वृषा निन्दां भगवतः शृण्वन् तत्परस्य जनस्य वा ततो नापैति यस्योऽपि प्रियात्यतस्तु कृताच्युतः ततः पाण्डुसुताः वृत्ता मत्स्ये कैकयसुञ्जयाः उदयत समुद्रस्तु शिशुपालजिघांसवः ततश्चैत्यस्तु सम्भ्रान्तो जगृहे खड्गचर्मणि वर्षे कृष्णपक्षीयान् राज्ञे सदसि भारत तावदुत्थाय भगवान् स्वान्यवार्य स्वयं वृषा शिरः क्षुरान्तचक्रेण जहारापततो रिपोः शब्दः कोलाहलोप्यासि शिशुपाले हते महान् तस्यानुयायिनो कुपादुर्वर्जीविते शणैः दैत्यदेहोत्थितं ज्योतिर्वासुदेवं पाविशत पश्यतां सर्वभूतानाम् उल्के वपुविरख्याच्युताः जन्मत्रयानुगुणितवैरसंरक्तया धीरा दयां तन्मयतां यातो भावहि भवकारणं प्रत्येकस्य सदद्देव सदक्षिणा विपुलामदात् सर्वान् सम्पूज्य विधिवच्चक्रे प्रोत्थम्ये कराटं साहित्यविता कृतं राज्ञः कृष्णो योगेश्वरेश्वरः उवासकस्य चिन्मा संस्कृतभिरभियाचितः ततो लोज्ञाप्य राजानमनिच्छन्तमपीश्वरः ये सकार्य सामात्य सपुरं देवकीसुतः वर्णितं तत् पाख्यानं मया दिवो विस्तरं वैकुण्ठवासिनोर्जन प्रशापात् पुनः पुनः राजस्य वृद्धेन स्नातो राजा युधिष्ठिरः ब्रह्मक्षत्रसभा मध्ये शुशुभे सुरनाडीव प्रज्ञासभाजिताः सर्वे सुरमानवखेचराः कृष्णं कृतं च शंसन्तः स्वधामनेयुर्मुदा दुर्योधनमूर्ते पापं कलिं कुरुकुलामयं यो न सेहे श्रियं स्मितां पृष्ठा पाण्डुसुतस्य तां विष्णुः कर्म चैत्यद्वधाधिकं राजमोक्षं विधानं च सर्वपापे प्रमुच्यते. હા, જ્યારે અગ્રપૂજા થઈ ભગવાનની, પરીક્ષિત પોતાના આસન બેઠેલો શિશુપાળ આ બધું જોતો અને સાંભળતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ પણ સાંભળીને એને ક્રોધ આવી ગયો, ઉઠીને ઉભો થયો, પછી સભામાં હાથ ઉઠાવીને અત્યંત અસહિષ્ણુતા અને કીર્તનની પણ નિર્ભયતાથી ભગવાનને સંભળાવીને અત્યંત કઠોર વાતો કહેવા લાગ્યો. સભાસદો, શ્રુતિઓનું કહેવાનું સર્વથા સત્ય છે કે કાળ જ ઈશ્વર છે. લાખ ચેષ્ટા કરતા પણ પોતાનું કામે કરાવી જ દે છે. એનું પ્રત્યક્ષ પ્રમાણ આપણે હમણાં જ જોયું કે બાળકો અને મૂર્ખોની વાતથી મોટા મોટા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધની બુદ્ધિ પણ બહેર મારી ગઈ. હું માનું છું કે આપ લોકો અગ્રપૂજાના યોગ્ય પાત્રનો નિર્ણય કરવામાં સર્વથા સમર્થ છો. એ સદસ્યપતિઓ, આપ લોકો બાળક સહદેવની વાતને ઠીક ના માનશો. કૃષ્ણ અગ્રપૂજાનું યોગ્ય છે. એ મોટા મોટા તપસ્વીઓ, વિદ્વાનો, વ્રતધારીઓ, જ્ઞાન દ્વારા સમસ્ત પાપ તપને શાંત કરનારા પરમ જ્ઞાની પરમર્ષિ બ્રહ્મનિષ્ઠ વગેરે ઉપસ્થિત છે, જેઓની પૂજા મોટા મોટા લોકપાલો પણ કરે છે. યજ્ઞની ભૂલ બતાવનારા સદસ્યપતિઓને છોડીને આ કુળ કલંક ગોવાળીઓ ભલા અગ્રપૂજાનો અધિકારી કેવી રીતે થઈ શકે છે? શું કાગડો ક્યારેય યજ્ઞના પુરોડાશનો અધિકારી થઈ શકે છે? એનો કઈ વર્ણ છે, આશ્રમ છે, અને કઈ કુળ ઊંચું છે? આ ગોવાળિયાનો કુળ છે, એનો કુળ શું છે? બધા ધર્મોની બહાર છે. વેદ અને લોક મર્યાદાનું ઉલ્લંઘન કરીને મન માનવ આચરણ કરે છે. ગુણ તો એનામાં કંઈ છે જ ને. આવી સ્થિતિમાં અગ્રપૂજાની અધિકારી કેવી રીતે થઈ શકે છે? એ કહે છે ભગવાનની નિંદા શિશુપાળ કરે છે, પણ થઈ રહી છે ભગવાનની સ્તુતિ. ભગવાન ધર્મ કર્મથી બહાર છે. ભગવાનની સ્તુતિ છે, વર્ણાશ્રમથી પર છે, ગુણો વગરના છે, પોતાની યોગ્ય નથી. બધા ભગવાનના લક્ષણો છે, પણ શિશુપાળ ભગવાનમાં ભગવત્તા દેખાતી નથી. આપ લોકો જાણો છો કે રાજા યયાતિના વંશને શાપ આપી રાખ્યો હતો.
અથવા સત્પુરુષોને એના વંશનો જ બહિષ્કાર કર્યો છે. એ સર્વદા વ્યર્થ મધુપાનમાં આસક્ત રહે છે. પછી અગ્રપૂજાનો અધિકારી કેવી રીતે થઈ શકે છે? આ બધા બ્રહ્મર્ષિઓ દ્વારા સેવિત મથુરા વગેરે દેશનો પરિત્યાગ કર્યો છે અને બ્રહ્મવચસના વિરોધી વેદો ચર્ચા રહી સમુદ્રમાં કિલ્લો બનાવીને રહ્યો છે. ત્યાંથી જયારે બહાર નીકળે છે ત્યારે ડાકોને જેમ પ્રજાને સતાવે છે. પરીક્ષિત, સાચો પૂછો તો શિશુપાળને બધા પુણ્ય પૂરા થઈ ચૂક્યા હતા. આ ક્ષણે બહુ બધી કડવી વાતો ભગવાન શ્રી કૃષ્ણને સંભળાવી, પણ જેમ સિંહ ક્યારેય શિયાળની લાળી પર ધ્યાન નથી આપતો એમ ભગવાન શ્રી કૃષ્ણ ચૂપ રહ્યા. એમને વાતો સાંભળીને જરા પણ ઉત્તર ના આપ્યો. પણ સભાસદો માટે ભગવાનની નિંદા સાંભળવી અસહ્ય હતી. કેટલાક લોકો પોતાના કામ બંધ કરીને ક્રોધથી શિશુપાળ નીકાળી દેતા બહાર જતા રહ્યા. પરીક્ષિત, જે ભગવાનની અને ભગવત પરાયણ ભક્તોની નિંદા સાંભળી ત્યાંથી દૂર નથી જતા, એ પોતાના પુણ્યથી ચ્યુત થઈ જાય છે, એમની અધોગતિ થાય છે. પરીક્ષિત, શિશુપાળને મારી નાખવાને માટે પાંડવ, મત્સ્ય, કૈક અને સંજય વચ્ચે રાજાઓ ક્રોધિત થઈને હાથમાં હથિયાર લઈને ઉભા થઈ ગયા. પણ શિશુપાળને કોઈ ગભરાટ ના થયો. કોઈ પ્રકારના આગળ પાછળ વિચાર્યા વગર એણે પોતાની ઢાલ તરફ ઉઠાવી લીધી અને પરિસભામાં શ્રી કૃષ્ણના પક્ષપાતી રાજાને પડકાર કર્યો. આ લોકોને લડતા ઝઘડતા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ઉભા થયા. પોતાના પક્ષપાતી રાજાઓને એમણે શાંત કર્યા અને પોતે ક્રોધ કરીને પોતાના પર આક્રમણ કરતા શિશુપાળનું માથું છરાની જેવા તીક્ષ્ણ ધાર વાળતા ચક્રથી કાપી નાખ્યું. શિશુપાળને મર્યો ત્યારે ત્યાં ભયાનક કોલાહલ મચી ગયો. એના અનુયાયી રાજાઓ પોતપોતાના પ્રાણ બચાવવા માટે ત્યાંથી ભાગ્યા. જેમ આકાશથી પડેલી તે શિશુપાળનો વધ કેમ કર્યો એની કથા આવે છે કે નથી આગળ આવતી? યજ્ઞમાં એટલે યુધિષ્ઠિરની સભા છે. એ સભામાં ભગવાન અહીં છે, છેલ્લે સિંહાસન પર બેઠા છે ભગવાન, બરાબર. અને આ શિશુપાળનું માથું કપાયું. આ બધા ભગવાનના પક્ષના રાજાઓ છે, ગદાઓ લઈને મારવા તૈયાર થઈ ગયા છે. અને ભગવાન કહ્યું તમે ના કરશો. એટલે આની કથા તો જાણીતી છે. છેલ્લે ભગવાન છે સિંહાસન ઉપર, આ શિશુપાળનો માથો કપાય છે. બધા રાજાઓ આ શિશુપાળ છે અને બધા રાજાઓ એની સામે તલવાર લડવા તૈયાર થઈ ગયા છે. તો શિશુપાળની માને ભગવાને વરદાન આપ્યું હતું એના 100 ગુના માફ કરીશ અને પછી 101 થશે માફ નહીં કરું. એટલે 100 કાળો દેતા લગીને ભગવાન સાંભળ્યા કરી. જેવી 101મી થઈ, ચક્ર કાઢીને કાપી નાખે, બરાબર. એવું જાણીતું છે આની પાછળ. જેમ આકાશથી પડેલો ઉલ્કા ધરતીમાં સમાઈ જાય છે, એમ બધા પ્રાણીઓ જોતા શિશુપાળના શરીરથી એક જ્યોતિ નીકળે અને ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગઈ. પરીક્ષિત, શિશુપાળના અંતઃકરણમાં લગાતાર 3 જન્મથી વેરભાવની અભિવૃદ્ધિ થઈ રહી હતી. અજય ને વિજય. પહેલો જન્મ કયો થયો એમનો? હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ. બીજો રાવણ ને કુંભકર્ણ. ત્રીજો શિશુપાળ, બરાબર. 3 જન્મથી એ માણસ ગાળો દેતો હતો. ભગવાન પ્રત્યે કેટલું પ્રેમ હશે કે 3 જન્મથી પાણી પી ગાલીઓ દેતા હતા. આ પ્રકારે વેરભાવથી ભલે ધ્યાન કરતા કરતા તન્મય થઈ ગયો, ભગવાનનો પાર્ષદ થઈ ગયો. સાચી વાત છે. સ્વભાવો હિ ભવ કારણમ. એ ભાવના જ જમીન અંતિયામતી કિસ્સા ગતિ એવું ભાવો હિ ભવ કારણમ. સાચી વાત છે. મૃત્યુ પછી થનારી ગતિમાં ભાવ જ કારણ બને છે. શિશુપાળની સદગતિ થવા પછી ચક્રવર્તી ધર્મના યુધિષ્ઠિર સદસ્ય ઋત્વિજને પુષ્કળ દક્ષિણા આપી અને ઓનો સત્કાર કર્યો. બધાનો વિધિપૂર્વક યજ્ઞ અવૃત સ્નાન કર્યું. પરીક્ષિત પ્રકાર યોગેશ્વર શ્રી ભગવાન શ્રી કૃષ્ણ ધર્મના યુધિષ્ઠિર યજ્ઞ પૂર્ણ કર્યો અને પોતાના સગા સંબંધી સુહૃદની પ્રાર્થનાથી થોડાક મહિના ત્યાં રોકાયા. આમ જરા યુધિષ્ઠિરની ઈચ્છા ન થતા છતાં પણ સર્વશક્તિવાન ભગવાન શ્રી કૃષ્ણ અનુમતિ લઈને પોતાની રાણી અને મંત્રીઓ સાથે ઇન્દ્રપ્રસ્થ માટે ઇન્દ્રપ્રસ્થથી દ્વારકાપુરીની યાત્રા કરી. પરીક્ષિત, આ ઉપાખ્યાન તમે બહુ વિસ્તારથી 7મા સંદમાં સંભળાવી ચૂક્યો છું કે વૈકુંઠ પાસે જઈને વિજયને સનકાદી ઋષિના શાપથી વારંવાર જન્મ લેવો પડ્યો હતો. યુધિષ્ઠિર રાજસૂયને યજ્ઞાંત સ્નાન કરીને બ્રાહ્મણ ક્ષત્રિયની સભામાં દેવરાજ ઇન્દ્રની સમાન શોભાયમાન થવા લાગ્યા. આ યુધિષ્ઠિર દેવતા મનુષ્યને આકાશચાર્યોને યથાયોગ્ય સત્કાર કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણ રાજયજ્ઞની પ્રશંસા કરતા આનંદથી બધા પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. પરીક્ષિત, બધા તો સુખી થયા, પણ દુર્યોધનને પાંડવોના ઉજ્જવળ રાજ્ય લક્ષ્મીનો ઉત્કર્ષ સહન ન થઈ શક્યો.
કારણ કે સ્વભાવથી પાપી હતો, કલહ પ્રેમી હતો અને કુળનો નાશ કરવા માટે મહાન રોગ હતો. પરીક્ષિત પુરુષ ભગવાન શ્રી કૃષ્ણની આ લીલાનું શિશુપાળવધ, જરાસંધવધ, બંદી રાજાની મુક્તિ અને યજ્ઞાનુષ્ઠાનનું કીર્તન કરશે, સમસ્ત પાપોથી મુક્ત થઈ જશે. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમસ્કંધે ઉત્તરાર્ધે શિશુપાલવધો નામ ચતુસ્સપ્તતિતમોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. पंचसप्ततितमोऽध्यायः. राजोवाच अजातशत्रुस्तं दृष्ट्वा राजसुयमहोदयं सर्वमुदरे ब्रह्मदेवाय समागताः दुर्योधनं वर्जयित्वा राजनसर्षेषुषासुराः यश्रुतं न भगवंस्तत्र कारणमुच्यतां. ऋषिरुवाच पितामहस्य ते यज्ञे राजसूये महात्मनः बान्धवाः परिचर्यायां तस्यासन् प्रेमबन्धनाः. भीमो महारथाध्यक्षो धनाध्यक्षो सुयोधनः सहदेवस्तु पूजायां तकुलोद्रव्यसाधने गुरुशुश्रूषणे जिष्णुः कृष्णः पातावनेजने परिवेषणे द्रुपदजः कर्णोदाने महामनाः युद्धानविकर्णश्च हार्दिक्यविदुरादयः बाह्लिकपुत्रा पुर्याद्याः च सन्तर्दनादयः निरूपिता महायज्ञे नानाकर्मसु ते तदा प्रवर्तन्ते स्म राजेन्द्रजाज्ञचिकीर्षवः. ऋत्विक्सदस्य बहुभिः सुहृत्तमेषु श्रेष्ठेषु सुहृतसमर्हणदक्षिणाभिः चैत्ये च सात्वतपतेश्चरणं प्रविष्टे चक्रुस्ततस्तव कृतस्नपनं दुराद्यां मृदङ्गशङ्खपणव मृदङ्गशङ्खपणव धुन्धुर्यानक गोमुखाः पारित्राणि विचित्राणि नेन्दुरावृतोत्सवे कर्तव्योदृष्टा कायवायुधुषो जगुः वीणामेणो तलोन्नादस्तेषां सदिवमस्पृशत् यत्र ध्वजपताकाग्रैरिभेन्द्रिय चित्रध्वजपताकाग्रैरिभेन्द्रस्यान्दनार्वभिः स्वलङ्कृतैर्पटैर्भूपा निर्ययोरुक्ममालिनः यदुसृञ्जय काम्बोज कुरु केकय कोसलाः कम्पयन्तो वं सैन्य यजमानपुरस्सराः सदस्यश्रेष्ठा ब्रह्मघोषेण भूयसा देवशिपितृगन्धर्वास्तुष्टौ पुष्पवर्षिणः स्वलङ्कृता नरानार्य ग्रन्थसत्भूषणाम्बरैः विलिम्पन्त्यभिषिच्यन्तो वज्रभूषविविधैरसैः तैलगोरसगन्धोदहरिद्रासान्द्रकुङ्कुमैः पुंभिर्लिप्ताः प्रलिम्प्यन्त्यो विजृहुर्वार्योषितः गुप्तान्द्रभिर्निरगमन्नुपलब्धमे तत् देव्यो यथा देवी विमानवरैर्देव्यः तामातुलय सखिभिः परिषिच्यमानाः सप्रीडः सविकसद्वदना विरेजुः तादेवरां सखीन् शिशुचुर्धृतीभिः क्लीन्नाम्बरा विवृतगात्रकृचोरुमध्यगापत्याः औत्सुक्यमुक्तकबराच्यवमानमाल्याः शोभं ददुर्मिलद्मरधियां रुचिरैर्विहारैः रथमारूढ सदस्यं ब्रह्ममालिनं व्यरोचयत् स्वपत्नीभिः पुत्राडिव पत्नी संयाजाववृत्तिश्चरित्वा ते तव ऋत्विजः आचान्तं स्नापयात् चक्रुर्गङ्गायां सह कृष्णया देवदन्तुपयोनेतु नरदन्तुभिः मोजः पुष्पवर्षाणि देवर्षि पितृमानवाः तस्नुस्तत्र ततः सर्वे वर्णाश्रमयुता नराः महापातक्यपिस्तद्य सत्य तदोमुच्येत किल्बिषात् अथ राजाः ते क्षौमे परिताय स्वलङ्कृतः प्रत्यक्सदस्य विप्रादीनानर्चापरणाम्बरैः बन्धुज्ञातिनृपान् मित्रसुहृदोन्यां च सर्वशः अभिक्षं पूजयामास नारायण परो नृपः सर्वे जनासुररुचौ मणिकुण्डलस्रक उष्णीक कञ्चुक दुकूलमहार्घ्यहाराः नार्यश्च कुण्डलयुगालकवृन्दजुष्ट भक्तश्रियः कनकमेखलया विरेजुः अर्थविजो महाशीला सदस्य ब्रह्मवादिनः ब्रह्मक्षत्रिय विक्षुद्रा राजा नौयसमागताः दिवशविद्रुपूतानि लोकपाला सहानुगाः पूजिष्टास्तमनुज्ञाप्य सदा मान्यैर्नृप परिदासस्य राजर्षि राजसूय महोदयं नैवातृप्य प्रशंसन्तः पिबन् मर्त्यो हृतं यथा ततो युधिष्ठिरो राजा सम्मन्त्रि बान्धवान् प्रेम्णा निवासयामास कृष्णं च त्यागकातरः भगवानपि तत्राङ्ग
न्यवासित तत्प्रियङ्करः प्रस्थाप्य दुर्विजयद वीरांश्च साम्बादेशकोशस्थलीम् इत्थं राजा धर्मसुतो मनोरथमहार्णवं सुदुस्तरं समुत्तेज्य कृष्णेनासीत् गतज्वरः। ओम 75 અધ્યાયમાં હવે રાજસુયજ્ઞની પૂર્તિ અને દુર્યોધનનો અપમાનની કથા કહેવામાં આવશે. પરીક્ષિત પૂછે છે, ભગવાન અજાતશત્રુ ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસુયજ્ઞ મહોત્સવને જોઈને જેટલા મનુષ્યો, રાજાઓ, ઋષિઓ, મુનિઓ, દેવતા વગેરે આવ્યા હતા બધા આનંદિત થયા, પણ દુર્યોધનને બહુ દુઃખ થયું, પીડા થઈ. આ વાતને આપના મુખે સાંભળી. ભગવાન કૃપા કરીને આપણને એનું કારણ બતાવો. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત તમારા દાદી યુધિષ્ઠિર મહાત્મા હતા. એમના પ્રેમ બંધનથી બંધાઈને બધા બંધુ બાંધવોએ રાજસુયજ્ઞમાં વિભિન્ન સેવા કાર્ય સ્વીકાર્યું હતું. ભીમસેન ભોજનાલયની દેખરેખ રાખતો હતો. વ્યવસ્થા એવી હતી કે જેને જેમાં રસ હોય આપવું. ભીમને ખાવાનો રસ બધાને સરસ ખવડાવે. બરાબર. દુર્યોધન કોષાધ્યક્ષ હતો. દુર્યોધન એવું હતું ને કે હાથમાં કંઈક શું પદ્મ હતું, એટલે આ બધા જ કરીએ, જેટલું આપેલું બધા કરે એવું કંઈક હતું. એટલે એને આપવાનું સોંપ્યું હતું, દાન કર્યા જ કરે, પણ દાન તો કર્ણને આપવાનું છે. કોષાધ્યક્ષ એટલે બીજું દાન નહીં, શું કહેવાય? ખજાનજી. ખજાનજી, ઓકે, હા બરાબર છે, ખજાનજી. એટલે પેલો ભંડારો ઓછો જ ના થાય, ખજાનો. એના હાથમાં પદ્મ હતું, એટલે જેટલું પેલા કે આજે રસોઈ માટે આટલો જોઈશે એવું બધું ને, એટલે જુદા જુદા ખર્ચા માટે જે પૈસા એની પાસે માંગે એ બધા આપ્યા જ કરે, અને ખજાનો ઓછો જ ના થાય. પદ્મ તો એના હાથમાં, એને સોંપ્યું હતું. સહદેવ અભ્યાગતોનું સ્વાગત સત્કારમાં નિયુક્ત હતા. નકળો વિવિધ પ્રકારની સામગ્રી એકત્ર કરવાનું કામ કરતા હતા. અર્જુન ગુરુજનની સેવા શુશ્રૂષા કરતા. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આવેલા અતિથિઓને પગ પકડવાના કામ કરતા હતા. દેવી દ્રૌપદી ભોજન પીરસવાનું કામ કરતા. ઉદાર શિરોમણી કર્ણ ખોલ્લા છે દાન આપતા. એમણે દાન આપો જ આપો, બસ એને આપશો તો પૂરું કરી નાખશે. આપણે વિચાર એવો કરીએ કે આને આપવાની બહુ ટેવ છે, એને તો આપશો જ નહીં, બધો ખજાનો પૂરો કરી નાખશે. ના ના, આપો, વહેંચવા દો. પરીક્ષિત આ પ્રકાર સાત્વિકી, વિકર્ણ, હાર્દિકી, વિદુર, પુરુષા વગેરે બાહ્લિકના પુત્રો સંતર્દન આદિ સૂર્યાસુયજ્ઞના વિભિન્ન કર્મમાં નિયુક્ત હતા. બધા એવા કામ કરતા જે મારા યુધિષ્ઠિરને પ્રિય અને હિત હોય. પરીક્ષિત જ્યારે ઋત્વિજો સદસ્ય અને બહુને પુરુષોનો તથા પોતાના ઇષ્ટ મિત્ર અને બંધુ બાંધવોનો સુમધુર વાણી, વિવિધ પ્રકારની પૂજા સામગ્રી, દક્ષિણા વગેરેથી સારી પેટે સત્કાર થઈ ચૂક્યો ત્યારે શિશુપાળ ભક્તો અસર ભગવાન ચરણોમાં સમાઈ ગયો. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ગંગાજીમાં યજ્ઞાંત સ્નાન કરવા ગયા. એ સમયે જયારે અવૃત સ્નાન કરવા લાગ્યા ત્યારે મૃદંગ, શંખ, ઢોલ, નવત, નગારા, નરસિંગા વગેરે જાત વાજા વાગવા લાગ્યા. નર્તકીઓ આનંદ ઝૂમી ઝૂમીને નાચવા લાગી. ઝુંડના ઝુંડ કવૈયા ગાવા લાગ્યા. વીણા, વાંસળી તથા ઝાંઝ મંજરે વાગવા લાગ્યા. તોલ બની આખા આકાશમાં ગુંજી ઉઠ્યો. સોનાના હાર પહેરેલા યદુક, સોંજય, કંબોજ, કુરુક, એક અને કોસલ વગેરે દેશના રાજાઓ રંગબેરંગી ધજા પતાકાથી યુક્ત સજી ધજીને ગજરાજો, રથો, ઘોડા, સુસજ્જિત વીર સૈનિકો સાથે યુધિષ્ઠિરને આગળ કરીને પૃથ્વીને કંપાવતા ચાલતા હતા. યજ્ઞના સદસ્ય ઋત્વિજ બહુ બધા શ્રેષ્ઠ બ્રાહ્મણો વેદ મંત્રો ઊંચા સ્વરથી ઉચ્ચારણ કરતા હતા. દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, ગંધર્વ આકાશથી પુષ્પોની વર્ષા કરતા એમની સ્તુતિ કરવા લાગ્યા. ઇન્દ્રપ્રસ્થના નર નારી અત્તર ફૂલેલ પુષ્પોના હાર, રંગબેરંગી વસ્ત્ર, બહુમૂલ્ય આભૂષણથી સજી સજીને એકબીજાના ઉપર જળ, તેલ, દૂધ, માખણ વગેરે રસ નાખીને બધાને ભીંજવતા હતા. અને એકબીજાના શરીરમાં લાગેલા લગાવી દેતા આ પ્રકારની ક્રીડા કરતા ચાલવા લાગ્યા. બારાંગના પુરુષોને તેલ, ગોરસ, સુગંધિત જળ, હળદર ને ગાઢ કેસર મળી લગાડતા પુરુષ પણ એમને પોતાની વસ્તુમાં સરાબોર કરી દેતા. આ સમયે ઉત્સવને જોવાને માટે ઉત્તમ વિમાનો પર ચડીને આકાશમાં બહુ બધી દેવીઓ આવી હતી. એવી જ સૈનિકો દ્વારા સુરક્ષિત ઇન્દ્રપ્રસ્થની બહુ બધી રાજમહિલાઓ પણ સુંદર સુંદર પારખી પર સવાર થઈને આવી હતી. પાંડવોના મામાના દીકરા શ્રી કૃષ્ણ એમના સખા એમને રાણીઓના ઉપર જાત જાત રંગ વગેરે નાખતા હતા. આથી રાણીઓના મુખ લજેલી મુસ્કુરાટથી ખીલી ઉઠતા હતા. બધાની બહુ શોભા થતી હતી. આ લોકોના રંગ આદિ નાખવાથી રાણીઓના વસ્ત્ર ભીના થઈ ગયા હતા. શરીરંગ, પ્રત્યંગ, વક્ષસ્થળ, જંઘા અને કટીભાગ દેખાતા હતા. એ પિચકારીને પાત્રમાં રંગ ભરી ભરીને પોતાના દિયરો એમના સખાઓ પર નાખી રહી હતી. પ્રેમ ભરી ઉત્સુકતાને કારણે એમના વાળને જોડા ખુલ્લા પડી ગયા હતા, ઢીલા પડી ગયા હતા, કોથેલા ફૂલ પડદા હતા. પરીક્ષિત એમનો રુચિર પવિત્ર વિહાર જોઈને મારી અંતઃકરણ પુરુષોના ચિત્ત ચંચળ થઈ ઉઠતા હતા, કામોહી થઈ જતા હતા. ચક્રવર્તી રાજા યુધિષ્ઠિર, દ્રૌપદી વગેરે રાણીઓ સાથે સુંદર કુડોતયુક્ત સોનાના હાથે સુસજ્જિત રથ પર સવાર થઈને શોભતા હતા, જાણે સ્વયં રાજસુ યજ્ઞ, પ્રયાસ વગેરે ક્રિયાઓને સાથે મૂર્તિમાન થઈને પ્રગટ થઈ ગયો હોય.
ઋત્વિજય પત્ની સંયા જ એક પ્રકારની યજ્ઞ કર્મ તથા યજ્ઞાંત સ્નાન સંબંધી કર્મ કરાવીને દ્રૌપદીને સાથે સમ્રાટ યુધિષ્ઠિરને આચમન કરાવ્યો અને આ પછી ગંગા સ્નાન કરાવ્યું. આ સમય મનુષ્યની દંતવ્યો સાથે દેવતાઓની દંતવ્યો પણ લાગવા લાગી. મોટા મોટા દેવતા ઋષિમુનિ પિતૃને મનુષ્યની પુષ્પની વર્ષા કરવા લાગ્યા. યુધિષ્ઠિરને સ્નાન કર્યા પછી બધા વર્ણો અને આશ્રમના લોકોએ ગંગાજીમાં સ્નાન કર્યું, કારણ કે આ સ્નાનથી મોટા મોટા મહાપાપીઓ પણ પોતાના પાપ રાશિથી તત્કાળ મુક્ત થઈ જાય છે. આ પછી ધર્મરાજ યુધિષ્ઠિર નવી રેશમી ધોતી દુપટ્ટો ધારણ કર્યો અને વિવિધ પ્રકારના આભૂષણથી પોતાને સજાવ્યા. પછી ઋત્વિજ સદસ્ય બ્રાહ્મણ વગેરે વસ્ત્રાભૂષણ આપી આપીને એમણે પૂજા કરી. મારા યુધિષ્ઠિર ભગવત પરાયણ હતા. એમણે સૌના બધામાં ભગવાનના દર્શન એમણે થતા હતા. આ તે ભાઈ બંધુ કુટુંબ નરપતિ ઇષ્ટ મિત્ર હિતૈષી બધા લોકોની વારંવાર પૂજા કરતા. આ સમયે બધા લોકો જડાઓ, કુંડળ, પુષ્પોના હાર, ભાગડી, લાંબા અંગરખા, દુપટ્ટાને મણિયાના બહુમૂલ્ય હાર ધારણ કરીને દેવતાઓ સમાન શોભતા હતા. સ્ત્રીઓના મુખની પણ બંને કાનોના કર્ણફૂલ અને વાંકડિયા વાળની લટકોથી બહુ શોભા થતી હતી અને એમણે કટી ભાગમાં સોનાની કંદરા બહુ સુંદર લાગતા હતા. પરીક્ષિત યજ્ઞમાં જેટલા લોકો આવ્યા હતા, પરમ શીલવાન ઋત્વિજ બ્રહ્મવાદી સદસ્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, રાજા, દેવતા, ઋષિમુનિ, પિતૃ, અન્ય પ્રાણીઓ બધા પોતાના અનુયાયી સાથે લઈને લોકપાલ આ બધાની પૂજા મહારાજ યુધિષ્ઠિરે કરી. આ પછી બધા લોકો ધર્મરાજથી અનુમતિ લઈને પોતપોતાના નિવાસસ્થાનમાં ચાલ્યા ગયા. પરીક્ષિત મનુષ્ય અમૃતપાન કરતા કરતા તૃપ્ત થતો નથી, એમ બધા લોકો ભગવાનના ભક્ત રાજેશ યુધિષ્ઠિર રાજયજ્ઞની પ્રશંસા કરતા ધરાતા નહોતા. આ પછી ધર્મરાજ યુધિષ્ઠિર બહુ પ્રેમથી પોતાના હિતૈષી સુર સંબંધીઓ, ભાઈ બંધુઓ અને ભગવાન શ્રી કૃષ્ણને પર રોકી લીધા, કારણ કે એમના વિરહની કલ્પનાથી બહુ દુઃખી થતા હતા. પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધમાં વીર સાંબ વગેરેને દ્વારકાપુરી મોકલી આપીને પોતે રાજા યુધિષ્ઠિરની અભિલાષા પૂરી કરવા માટે એમને આનંદ આપતા થોડો વખત રોકાઈ ગયા. આ પ્રકારે ધર્માનંદન મહારાજ યુધિષ્ઠિરના મનોરથ અને મહાસમુદ્રને જેને પાર કરવો અત્યંત કઠણ હતો, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી અનાયાસ પાર કરી ગયા અને એમની બધી ચિંતા દૂર થઈ ગઈ. 31મા શ્લોકથી એકદાંતઃપુરે તસ્ય વીક્ષ્ય દુર્યોધનશ્રિયં અતપિતરાજ સૂર્યસ્ય મહિતં ચાચ્યુતાત્મનઃ યસ્મિन् નરેન્દ્ર દિતિજેન્દ્ર સુરેન્દ્ર લક્ષ્મીઃ નાનાવિભાન્તિ કિલ વિશ્વસૃજોક્તકૃપ્તાઃ તાવિહ પતિં દ્રુપદરાજ સુતોપતસ્થે યસ્યાં વિષક્તહૃદયઃ કરુરાટ તપ્યત યસ્મિં સદા મધુપતેર્મહિષી સહસ્રં શ્રોણીભરેણ શનકૈः વર્ણદંડિશોભम् मध्ये सुचारुकुच कुङ्कुम शोणहारं श्रीमन्मुखं प्रचद कुण्डल कुन्तलाढ्यं सभायामय कृप्तायां पापि धर्मसुतोतिराट वृतोनुजैर्बन्धुभिश्च कृष्णेनापि स्वचक्षुषा आसीनः काञ्चने साक्षादासने भगवानिव पारमिष्ट श्रियाजुष्टस्तूयमानश्च तत्र दुर्योधनो मानि परितो भ्रातृभिर्नृप किरीटमालिन्य विशद असि हस्तः क्षिपन् रुषां स्थलेभ्य गृह्णाद् वस्त्रान्तं जलं मद्वास्थले वदत जले च स्थलवद्भ्रान्त्या मय माया विमोहितः जहास भीमस्तं दृष्ट्वा स्त्रियो नृपतयो परे निवार्यमाण अप्यङ्गराज्ञा कृष्णानुमोदिताः सपरिणितो वाक्वदनो रुषाज्वलनं निष्क्रम्य तूष्णीं प्रनियोगजाह्वयम् आहिति शब्दसु महानभूत्सताम् अजातशत्रुर्विमना इवाभवत् बभूव तूष्णीं भगवान् भुवो परं समुज्जिहीर्षुर्भ्रमतिस्मयदृशा एतत्तेभिः तं राजं यत्पृष्टोऽहमि हत्वया सुयोधनस्य दौरात्म्यं राजसूये महाक्रतौ એક દિવસની વાત છે. ભગવાનના પરમ પ્રેમી મારા યુધિષ્ઠિરના અંતઃપુરની સૌંદર્ય સંપત્તિ અને રાષ્ટ્રયજ્ઞ દ્વારા પ્રાપ્ત મહત્વને જોઈને દુર્યોધનના મનમાં બહુ દ્વેષ મળવા લાગ્યો હતો. પરીક્ષિત પાંડવોને માટે મય દાનવ જે મહેલ બનાવ્યો હતો, એમાં રાજા, દૈત્યપતિ અને સુરપતિઓની વિવિધ વિભૂતિઓ તથા શ્રેષ્ઠ સૌંદર્ય ઠેક ઠેકાણે શોભાયમાન હતું. એના દ્વારા રાણી દ્રૌપદી પોતાના પતિઓની સેવા કરતી હતી. રાજભવનમાં એ દિવસોમાં ભગવાન શ્રી કૃષ્ણની હજારો રાણીઓ નિવાસ કરતી હતી. નિતંબના ભારે ભારને કારણે જ્યારે રાજભવનમાં ધીરે ધીરે ચાલવા લાગતી ત્યારે એમનો ઝાંઝરનો ઝણકાર ચારે બાજુ ફેલાઈ જતો હતો. એમનો કટિભાગ બહુ સુંદર હતો અને એમના વક્ષસ્તર પર લાગેલા કેસરની લાલીમાંથી મોતીનું સુંદર શ્વેતહાર પણ લાલ લાલ જણાતા હતા. કંડોરોની ઘૂંઘરાળી અલકોતની ચંચળ જાતિ મુખની શોભા બધી જતી હતી. બધું જોઈને દુર્યોધનના હૃદયમાં બહુ બળતરા થતી હતી. પરીક્ષિત, સાચું પૂછો તો દુર્યોધનનું ચિત્ત દ્રૌપદીમાં આસક્ત હતું અને આ જ એની ચલનનું મુખ્ય કારણ હતું. એક દિવસ રાજા મહારાજ યુધિષ્ઠિર પોતાના ભાઈઓ, સંબંધીઓ અને પોતાના નયનોના તારા પરમ હિતૈષી ભગવાન શ્રી કૃષ્ણની સાથે મય દાનવની બનાવેલી સભામાં સોનાના સિંહાસન ઉપર દેવરાજ ઇન્દ્ર સમાન બિરાજમાન હતા. એમની ભોગ સામગ્રી, એમની રાજ્યલક્ષ્મી બ્રહ્માજીના ઐશ્વર્ય સમાન હતી.
બંદીજનોની સ્તુતિ કરતા હતા. એ સમય અભિમાની દુર્યોધન પોતાના દુશાસનો કરી ભાઈઓની સાથે ત્યાં આવ્યો. એના માથા પર મુગટ હતો, ગળામાં માળા હતી, હાથમાં તલવાર હતી. પરીક્ષિત ક્રોધ વરસાદી દ્વારપાળ સેવકોને ધમકાવી રહ્યો હતો. એ સભામાં મય એવી માયા ફેલાવી હતી કે દુર્યોધને એના મોહિત થઈને એ માયાથી મોહિત થઈને સ્થળને જળ સમજીને પોતાના વસ્ત્રો ઊંચા કર્યા. જળને સ્થળ સમજીને એમાં પડ્યો. એને પડતો જોઈને ભીમસેન, રાજરાણીઓ અને બીજા નરપતિઓ રાજાઓ હસવા લાગ્યા. જો કે યુધિષ્ઠિર એમને એમ કરતા રોક્યા, પણ પ્યારા પરીક્ષિત એમને ઈશારાથી શ્રી કૃષ્ણનો મદન પ્રાપ્ત. હા, એ લાગનો જ હસો બધા. એટલે ભગવાને ઈશારો કરીને બધાને હસવા માટે જરા પ્રેરણા કરી. પછી દુર્યોધન લજ્જિત થઈ ગયો, એને રોમ રોમ કરતી બળવા લાગ્યો. હવે એ વખતે પોતાનો મોં લટકાવીને ચૂપચાપ સભા ભવનથી નીકળીને હસ્તિનાપુર જતો રહ્યો. તો જહાસ ભીમ, ભીમ પણ હસવામાં હતો. એટલે ભીમનો હસવાનું છે મહાભારતનો બીજ બન્યો છે. આપણે એવું પણ કહેવામાં આવે છે કે દ્રૌપદી કો આંધળા નાંધળા અને માટે આ મહાભારત થયું. પણ અહીં એવું કહ્યું છે કે જહાસ ભીમ, ભીમ હસો ને, કારણ કે દુર્યોધનને મૂળ જેમ જરાસંધની બરાબરીનો ભીમ હતો, દુર્યોધનની બરાબરીનો પણ ભીમ હતો. અને એટલે એનાથી ભીમ જે હસ્યો એ સહન ના થઈ શક્યું, એ મહાભારતનો બીજ બન્યો. હવે મોર અટકાવીને ચૂપચાપ સભાબંધ નીકળી ગયો અને હસ્તિનાપુર પહોંચી ગયો. આ ઘટનાને જોઈને સત્પુરુષમાં હાહાકાર મચી ગયો. ધર્મરાજ યુધિષ્ઠિરનું મન જરા ખિન્ન થઈ ગયું. પરીક્ષિત આ બધું થયા તો પણ ભગવાન શ્રી કૃષ્ણ ચૂપ હતા. એની ઈચ્છા હતી કે કોઈ પ્રકારે પૃથ્વીનો ભાર ઉતરે. સાચું પૂછો તેમની દ્રષ્ટિથી જ દુર્યોધનને ભ્રમ થયો હતો. પરીક્ષિત, તમે મને જે પૂછ્યું હતું મહારાજ યજ્ઞમાં દુર્યોધનને દ્વેષ કેમ થયો, બળતરા કેમ થઈ, બધું મેં તમને બતાવ્યું. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંધે ઉત્તરાર્ધે દુર્યોધન માન ભંગો નામ પંચસપ્તતિતમોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્યામ સુંદર શ્રી અમુને શ્રીમદ ભાગવત ભગવાન મહારાજ સદગુરુનાથ મહારાજ. શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ